श्री गोवर्धन नाथ की जय। श्री वल्लभाधीश की जय। श्याम सुंदर श्री अमने महारानी की जय। श्री भागवत भगवान की जय। चिंता संतान तारो यत्पादाम्बुजरेणव स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मी सहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये माम्। नमो भगवते तस्मै कृष्णायाद्भुतकर्मणे रूपनाम विभेदेन जगत् क्रीडति यो यतः सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। निस्साधनजनोद्धारकरणप्रकटीकृतः गोकुले सस्वरूप श्री वल्लभशरणं मम। योऽन्तः प्रविश्य मम वाचमीमां प्रसुप्तां सञ्जीवयत्यखिलशक्तिधरस्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यम्। राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा। 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 गोविंद राधे माधवा। गोविंद राधे माधवा। गोविंद राधे माधवा। गोविंद राधे माधवा। गोपाल राधे माधवा। गोपाल राधे माधवा। गोपाल राधे माधवा। गोपाल राधे माधवा। राधे कृष्ण गोविंद 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 गोपाल राधे माधवा। गोविंद राधे माधवा। गोविंद राधे माधवा। गोविंद राधे माधवा। गोविंद राधे माधवा। गोपाल राधे माधवा। गोपाल राधे माधवा। गोपाल राधे माधवा। गोपाल राधे माधवा।
માધવા રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે 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 માધવા શ્રી ભાગવત ભગવાન કી જય વલ્લભાધીશ દેશ કી જય શ્રી ગોપાલ લાલ પ્યારે પ્યારે કી જય અત્ર ઉપસ્થિત સર્વે આત્મીયજનો શ્રીનાથ ધામ યુકે एवं वैष्णव संघ ऑफ यूके द्वारा आयोजित अधिक मासना आ दिव्य पर्वમાં શ્રીમદ ભાગવત સપ્તાહમાં આજે આપણે બધા જ ઉપસ્થિત છીએ. કોવિડ-19માં કથા 20 થવા જઈ રહી છે. અનેક જીવોના મનોરથો એકત્રિત થતા હોય ત્યારે પરમાત્મા પ્રસન્ન થઈને આવા રૂડા અવસરો આપણને આપતા હોય છે. અમારા સર્વે ટ્રસ્ટીગણોનો હૃદયમાં ભાવ થયો કે અધિક માસનું આ સુંદર પર્વ ચાલી રહ્યું છે અને જ્યારે વિશ્વમાં ચારે બાજુ વાતાવરણ શોકમગ્ન અને ઉદાસીન છે અને આવા સમયમાં જો પરમાત્માનું શરણું લેવામાં આવે, તમેવ શરણમ ગચ્છ સર્વભાવેન ભારત તત્પ્રસાદાત પરામ શાંતિ, પરમ શાંતિ તો પરમાત્મા જ આપી શકે. અને જો સમગ્ર વિશ્વને કથાના માધ્યમ થકી જો આવો આનંદ અને શાંતિનો અનુભવ કરાવી શકાતો હોય તેનો પ્રયાસ આપણે જરૂર કરવો જોઈએ. અને આ મનોરથી પરિવાર બધા જ જોડાયા. હું આચાર્ય પીઠ પરથી સર્વ મનોરથી પરિવારને આશીર્વાદ પાઠવું છું કે આપના મનોરથ સ્વરૂપે આસ્થા ચેનલના માધ્યમ થકી આજે વિશ્વભરમાં આ કથાનું રસપાન ઘરે બેઠા હજારો લોકો કરવા જઈ રહ્યા છે. શ્રીનાથ ધામ એ તો યુકેનું નાથદ્વારા છે. જોત જોતામાં 1 વર્ષ હવેલીને પૂર્ણ થયું અને સમગ્ર નાથદ્વારાની સંસ્કૃતિ જાણે યુકે કાંઠે ચરિતાર્થ થઈ ગઈ. અનેકવિધ આયોજનો, અનેકવિધ મનોરથો, અનેકવિધ સત્સંગો, અનેકવિધ પ્રવૃત્તિઓ, એ બાલ પાઠશાળાથી લઈને વડીલોના સત્સંગ સુધી, સમાજ સેવા સુધી, અને કોવિડ-19 સમયે તો કેટલા પ્રકારથી વૈષ્ણવ સંઘ સમગ્ર સમાજના કલ્યાણાર્થે પ્રયત્નશીલ રહ્યું. અને આ અવસરો જતા જ્યારે પુરુષોત્તમ માસ આવ્યો, આપ બધા જાણો છો પુરુષોત્તમ માસના મહાત્મ્યને. જ્યારે કાલની રચના થઈ રહી હતી, દરેક માસને કોઈ ને કોઈ દેવતા અધિષ્ઠાતા બન્યા. પણ જ્યારે 2.5-3 વર્ષે 1 માસ વધારાનો આવ્યો, કોઈ એને સ્વીકારવા તૈયાર ન થયું અને મલમાસ કહી એનું જાણે અપમાન કરવામાં આવ્યું. પણ જેનું કોઈ ન હોય એનું પરમાત્મા હોય છે. અને પ્રભુએ જાણે એ નિરાધારને આધાર આપ્યો હોય એમ કહ્યું, અરે મલમાસ, આજથી તું મલમાસ તરીકે નહીં, પુરુષોત્તમ માસ તરીકે ઓળખાઈશ. તારો સ્વીકાર હું કરું છું. તારા મહિનાના દેવતા તરીકે હું પોતે બિરાજમાન થઈશ. અને આ દરમિયાન જે કોઈ કાંઈ પણ સત્કર્મ કરશે એને ફળ હું પોતે આપીશ, અને અનેક ગણું કરીને આપીશ. અધિકસ્ય અધિકમ ફલમ. અને એ મલમાસ પુરુષોત્તમ માસ તરીકે ઓળખાયો. એ અધિક માસ પુરુષોત્તમ માસ તરીકે ઓળખાયો. ને એટલા માટે આ માસ દરમિયાન જે કોઈ સત્કર્મ કરવામાં આવે એનું અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થતું હોય છે.
ભાગ્યશાળી છે આ મનોરથી પરિવાર. શ્રીમદ ભાગવત સપ્તાહ સત્સંગ માટે આપ લોકો નિમિત્ત થયા. આ શ્રીમદ ભાગવત સત્સંગ મહોત્સવ અને એના માટે આપ બધા નિમિત્ત થયા, કોઈ પ્રસાદ માટે, કોઈ મનોરથ માટે, કોઈ કથા માટે. અને ખાસ કરીને આ બાને હું આશીર્વાદ પાઠવીશ કે 101 વર્ષે પણ એવા ભાગ્યશાળી છે કે તમારી પાછળ કથા નથી થઈ રહી, તમે પોતે કથામાં બેઠા છો. તમારી તો આગળ કથા થઈ રહી છે. એ મહદ ભાગ્ય કહેવાય. જ્યારે આપણી હયાતીમાં આપણે પોતે શ્રીમદ ભાગવતજીનું શ્રવણ કરીને જઈએ. એક એવી માન્યતા આપણે ત્યાં ઘર કરી ગઈ છે કે લોકો ન હોય દુનિયામાં ત્યારે એની પાછળ જ કથા થાય. કથા પાછળ કરાવવા માટે નથી, કથા તો આગળ કરાવવા માટે છે. કથાને તો આગળ રખાય છે. એટલે જુઓ ને શોભાયાત્રા કેવી સુંદર નીકળીને બધા માથે ભાગવતજીને પધરાવીને ચાલ્યા. અને માથે ભાગવતજીને પધરાવીને ચાલવું એટલે શું? જો જીવન તો ચાલતું જ રહે છે, ગતિ તો સહજ છે, પણ એ ગતિ જ્યારે પ્રગતિને સાધવા માટે આપણે બધા આંધળા થઈએ છીએ અને સદગતિને ભૂલી જઈએ છીએ, ત્યારે ક્યાંક આપણે આપણા પતન તરફ આપણે અગ્રસર થતા હોઈએ છીએ. માથે ભાગવતજીને રાખીને ચાલવું એટલે એક એવા સંકલ્પ સાથે જીવનમાં આગળ વધવું કે હવે ભાગવત ભગવાન જે મને ઉપદેશ આપે છે, જે મારા પથદર્શન કરે છે, મારા જીવનનું પથનું જે દર્શન કરાવી રહ્યા છે, હવે એમની આજ્ઞામાં રહીને જીવવું છે. અરે હવે ભગવાનને માથે પધરાવીને જીવવું છે. હવે ભગવાનની આજ્ઞાઓમાં જ રહેવું છે. કારણ કે ભાગવતનો અર્થ જ થાય ને ભગવતા પ્રોક્તમ ભાગવતમ. જે ભગવાને કહ્યું એ ભાગવત છે. અને એટલા માટે ભગવાનની આજ્ઞામાં જીવવું એનાથી મોટો બીજો કોઈ ધર્મ નથી. સમગ્ર ભગવદ્ ગીતાનો સાર તમે જુઓ ને, છેલ્લે અર્જુન એ જ બોલ્યો ને કે કરીષ્યે વચનમ તવ નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા તત્પ્રસાદાન મયાચ્યુત સ્થિતોસ્મિ ગત સંદેહ કરીષ્યે વચનમ તવ. હવે આપ જેમ કહેશો એમ કરીશ. એટલે તમે બધા જે સપ્તાહમાં બેઠા છો, એક સંકલ્પ સાથે બેઠા છો કે હવે ભગવાનની આજ્ઞામાં જીવવું છે. અને એમ પણ ભગવાન જ્યારે માથે આવે, ભાગવતજીમાં જ કથા આવશે ને, વસુદેવજીના માથે આવ્યા પરમાત્મા, કેવી બેડીઓ ખુલી ગઈ, કેવા રસ્તાઓ મળી ગયા, અને કારાગૃહમાં બેઠેલા વસુદેવજી છે ગોકુળ પહોંચી ગયા. આજ તો આપણા જીવનની યાત્રા છે ને, આપણે બધાએ સંસારના કારાગૃહમાં બેઠા છીએ, બંધાયેલા છીએ. મોહ મમતાની બેડીઓ આપણને પણ લાગી છે, પણ હા, આ ભાગવતને, આ ભગવાનને માથે પધરાવશો ને. પુષ્ટિ માર્ગમાં એટલે જ શબ્દ છે ને, તમારા માથે કયું સ્વરૂપ બિરાજે છે? તમારા માથે સેવા બિરાજે છે. તો ભગવાન માથે આવે તો આપમેળે બધી બેડીઓ ખુલી જાય. અને એટલા માટે ભાગવતજીને માથે પધરાવીને આપણે સંકલ્પ કર્યો, અને જ્યાં માથે પધરાવ્યા અને બધી બેડીઓ ખુલી છે. સ્વયં ભગવાન ભાગવતજી રૂપે આપણા બધાની સન્મુખ આવીને બિરાજ્યા છે. અને એમાં પણ પુરુષોત્તમ માસ જેવો માસ હોય કે જેના અધિષ્ઠાતા જ પરમાત્મા પોતે હોય. સ્વયં પરમાત્મા તમારા દરેક પુણ્યને ફળ આપવા માટે બંધાયા છે. પણ વૈષ્ણવ કોઈ સાધારણ ફળની આકાંક્ષા નથી રાખતો. વૈષ્ણવ તો ઈચ્છે છે શું કે પ્રભુ એવી કૃપા કરજો કે કથા કરાવવા માટે હું અધિક માસની પણ રાહ ન જોઉં. જ્યારે પરમાત્મા સંજોગ કરે અને પ્રભુ જીવનના ઘડીએ ઘડીએ સંજોગે ઉત્સવે યા જ્યારે જ્યારે ઉત્તમ સંજોગો બને ત્યારે પ્રભુ એવી કૃપા કરજો કે અમારી એક ક્ષણ અમે ભક્તિમય બનાવી શકીએ, આપના માટે, આપની સેવા માટે એનો ઉપયોગ કરી શકીએ. અને આપ બધા જ ભાગ્યશાળી થયા છો. પુરુષોત્તમ માસમાં મુખ્ય 4 સત્કર્મો આપણે કરતા હોઈએ છીએ. પહેલું વ્રત. કોઈનું કોઈ વ્રત લેતા હોય, ઘણીવાર કોઈ નકોડા વ્રત કરતા હોય, કોઈ એક ટાઈમ કરતા હોય, જુદા જુદા પ્રકારના વ્રત લોકો ધારણ કરતા હોય કે અધિક માસમાં આ ગ્રહણ નહીં કરું, આ ગ્રહણ કરીશ. બીજો નિયમ દાન. બને તો અધિક માસમાં કોઈક વિશેષ દાન કરવું જોઈએ. આપણે ત્યાં તો દરેક પ્રસંગે કોઈ ને કોઈ દાનનું મહાત્મ્ય કહેવામાં આવ્યું છે. એમ અધિક માસનું પણ વિશેષ દાન હોય છે. ક્યાંક ગાયની સેવા થતી હોય, ક્યાંક ગરીબોની સેવા થતી હોય, ક્યાંક દીન દુખીઓની સેવા થતી હોય, ત્યાં યત્કિંચિત આપણે આપણું એ પુણ્ય ધનની ત્યાં
વિનિયોગ કરાવવો જોઈએ. ત્રીજું, જપ. કોઈને કોઈ મંત્રનો જાપ, કોઈને કોઈ પાઠનો જાપ. ઘણા લોકો નિયમ લેતા હોય પુરુષોત્તમ માસમાં કે અમે પુરુષોત્તમ સહસ્ત્રનામનો પાઠ કરીશું. ઘણા લોકો સર્વોત્તમ સ્તોત્રનો નિયમ લેતા હોય. ઘણીવાર ઘણા લોકો જે દીક્ષા મંત્ર હોય, મંત્ર જાપનો નિયમ લેતા હોય અને કોઈ ને કોઈ પ્રકારના જપના નિયમો, સંકલ્પો કરી અને ગ્રહણ કરતા હોય ને એ પ્રકારના અમુક લાખ યા અમુક હજારો સંકલ્પો લઈને એ મંત્ર જાપ કરતા હોય છે, કારણ કે એનું અનેક ગણું પુણ્ય આપણે ત્યાં માન્યું છે. અને છેલ્લે કહ્યું કથા, સત્સંગ. અધિક માસમાં સત્સંગ અને કથાનું પણ વિશેષ મહાત્મ્ય છે. અને એમાં પણ ભાગવત કથા જેવી કથા હોય તો પછી બાકી શું રહે? પ્રભુની કથા જ કલ્મશોને ધોનારી છે. ગોપી ગીતમાં ગોપીજનો પણ કહે છે ને, તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભીરીડિતમ કલ્મષાપહમ શ્રવણ મંગલમ શ્રીમદાતતમ ભુવિ ગૃણન્તિ તે ભૂરિદા જના. पुकारिए मेरे साथ, ओ श्रीनाथ जी आवजो तमे वाट जोई રહ્યા ક્યારના તમે. गोपियां कहती हैं कि प्रभु आपकी कथा ही ऐसी है, हमारे अंदर अभिमान आया, हमारे अंदर पाप आया, पर आपकी कथा गाते हुए वह कल्मश अपने आप धुल जाएंगे. तब कथामृतम तप्त जीवनम. देखो, देवताओं के लिए चिरंजीवी होने के लिए अमृत है स्वर्ग का, असुरों के लिए चिरंजीवी होने के लिए कहा कि उनके पास संजीवनी विद्या है शुक्राचार्य के पास. तो देवताओं પાસે અમૃત સ્વર્ગનું, અસુરો પાસે સંજીવની વિદ્યા, તો માણસ પાસે શું, મનુષ્ય પાસે શું? જો કે મનુષ્ય પાસે કથામૃત છે. અને જ્યારે કથામૃતનું પાન કરે ત્યારે આ મૃત્યુથી પર થઈ જાય મનુષ્ય, મૃત્યુને તરી જાય. જો અમર થવું એટલે શરીર અમર બને એ જરૂરી નથી. કોઈની યાદમાં જીવવું, કોઈની પ્રેરણામાં જીવવું. અનેક પ્રકારથી માણસનું જીવન હોય છે. કોઈના માટે એક પ્રેરક બનીને જીવવું. ઘણા ઘણા મહાપુરુષોને યાદ કરીએ આપણે, ભલે એમના દેહ પડે હજારો વર્ષ થયા, પણ આજે આપણી સ્મૃતિમાં એ જીવી રહ્યા છે. તો આ પણ જીવન જ છે. એમ ઘણા શાશ્વત બની જાય પોતાના કર્મો દ્વારા, પોતાના વિચારો દ્વારા. તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભીરીડિતમ. મોટા મોટા આદિ કવિ બ્રહ્માજી દ્વારા આપના કથામૃત ગવાયેલા છે. ભાગવતના આદિ વક્તા તો બ્રહ્માજી જ છે. ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ આપ્યો અને ત્યાંથી ભાગવતનો પ્રવાહ શરૂ થયો. શ્રવણ મંગલમ, શ્રવણ કરે એનું મંગલ કરનારી છે આ કથા. સાંભળતા સાંભળતા ક્યારે હૈયું પવિત્ર બની જાય શ્રોતાને પણ ખબર ન પડે. સહજમાં જેમ લોખંડને પારસમણી સ્પર્શ કરે ને સોનું બની જાય, એમાં લોખંડનો કોઈ પ્રયાસ નથી હોતો, કોઈ પુરુષાર્થ નથી હોતો, પણ એ પારસમણીનો પ્રભાવ એવો છે ને કે લોઢું સોનું બની જાય. એમ ભગવાનની કથા પણ એવી છે, જીવે કાંઈ નહીં કરવાનું. જો ને તમે બધા કેવા ખુરશી પર શાંતિથી બેઠા છો, આગળ ભાગવતજી છે, તમારો કોઈ પ્રયાસ નથી, પણ કેવલ શ્રવણ માત્રથી મન પવિત્ર થઈ જશે. આજે હજારો લોકો ઘરે શ્રવણ કરી રહ્યા છે, તમારો કોઈ પ્રયાસ નથી, પણ કેવલ શ્રવણ માત્રથી આ કથા તમારું કલ્યાણ કરનારી છે. શ્રવણ મંગલમ શ્રીમદાતતમ ભૂવિ ગૃણંતિ તે ભૂરિદા જના. તો એવી આ ભાગવતની દિવ્ય કથા, સાક્ષાત શ્રીજી બાવાનું નામાત્મક આ સ્વરૂપ, વાંગમય સ્વરૂપ. જેવા અમારા નાથદ્વારામાં બિરાજતા શ્રીનાથજી
એવા જ ભાગવતજીમાં બિરાજતા શ્રીનાથજી. નાથદ્વારામાં આંખો ખુલ્લી રાખીને જોવાના, દર્શન કરવાના, પણ કથામાં કર્ણ ખુલ્લા રાખીને શ્રવણ કરવાના. ત્યાં નેત્રોનો વિષય છે, આ કર્ણનો વિષય છે. શ્રીનાથજી બાબા તમારા કર્ણના માધ્યમથી તમારા અંતઃકરણમાં પ્રવેશ કરશે અને કાયમ માટે તમારા હૃદયને પોતાનું ઘર બનાવશે. એ શ્રીજીનું મંદિર બની જશે. એવી આ દિવ્ય ગાથા શ્રીમદ ભાગવતની ગાથા છે. અને એટલા માટે આને વસ્તુતઃ કૃષ્ણ કહ્યા છે. આ સાક્ષાત વાંગમય સ્વરૂપ પરમાત્માનું છે. શ્રીનાથજી અને ભાગવતજીમાં કોઈ ભેદ નથી. અને એટલા માટે જેવો આદર, જેવો ભાવ તમે શ્રીનાથજી માટે રાખો છો, એવો જ ભાવ અને એવો જ આદર ભાગવતજી માટે રાખો. ભગવાનના અનેક સ્વરૂપો શાસ્ત્રોમાં કયા છે. શૈલી, દારૂમયી, લૌહી, લેપ્યા, લેખ્યા, સૈક્તિ, મનોમયી, મણિમયી પ્રતિમા, અષ્ટવિધા સ્મૃતા. 8 પ્રકારની પરમાત્માની પ્રતિમા કહેવામાં આવી છે. એમાં લેખ્યા પણ છે, લખેલી. આ એક એક અક્ષર એ પરમાત્મા રૂપ છે. એવો જ અહોભાવ હૃદયમાં ધારણ કરો. કારણ કે જેના થકી જીવનમાં ભગવાન પ્રવેશ કરે, એ વ્યક્તિ હોય, ગ્રંથ હોય, કોઈ ધર્મસ્થાન હોય, કોઈ ગુરુના વિચાર હોય, પણ જેના થકી ભગવાન આપણા જીવનમાં પ્રવેશે, એ વ્યક્તિ, વસ્તુ, સ્થાન, એ વિચાર, એનો બહુ મોટો ઉપકાર આપણા જીવનમાં છે. કારણ કે એણે આપણને પરમાત્મા સાથે જોડ્યા છે. અને આ અમારો ભાગવતજીમાં બિરાજતો શ્રીનાથજી બાબા તો એવો કૃપાળુ છે. કોઈ પુરુષાર્થ, કોઈ કર્મ, કોઈ સ્વભાવ, કોઈ સાધન, આ બધું જ જોયા વગર ભાગવતમાં બિરાજતા પરમાત્મા કૃપા કરવાના છે. શ્રીમદ ભાગવતજીના સ્વરૂપને જો સમજાવું, આજે પ્રથમ દિવસ છે એટલે મહાત્મ્યની કથામાં પ્રવેશ કરીશ. થોડુંક ભાગવતજીના સ્વરૂપને જો આપણે સમજીએ. શ્રીમદ ભાગવતજી, એનું નામ કેમ શ્રીમદ ભાગવત, અથવા ભાગવત સિવાય અન્ય કેટલા નામો એમના, કયા કયા નામે આ ગ્રંથ ઓળખાય છે, અને આ ગ્રંથ ભાગવતજી જ છે એમ કેમ જાણવું? તો નામ, સ્વરૂપ, સામર્થ્ય, સ્વભાવ જેમ પરમાત્માના, એમ ભાગવતજી પણ પરમાત્મા છે. તો જેવું પરમાત્માનું આ દર્શન 4 રૂપે કરાય, નામ, રૂપ, સામર્થ્ય અને સ્વભાવ, એ રીતે ભાગવતજીના પણ કરી શકાય. પ્રાયઃ આ ગ્રંથને ભાગવતજી કહીએ એનું પ્રમાણ કેમ માનીએ કે આ ભાગવતજી છે? તો સ્કંદ પુરાણમાં કહ્યું કે યત્રાધિકૃત્ય ગાયત્રી વર્ણયતે ધર્મવસ્ત્રઃ વૃત્રાસુર વધોપેત તદ ભાગવતમિષ્યતે. આ ગ્રંથના આવા લક્ષણ દેખાય તો એને શ્રીમદ ભાગવત માનવું. યત્રાધિકૃત્ય ગાયત્રી, જેની શરૂઆત ગાયત્રી મંત્રથી થઈ હોય. વર્ણયતે ધર્મ વિસ્તરઃ, વિસ્તારથી જેમાં ધર્મનું વર્ણન કરવામાં આવ્યું હોય, અને જેમાં વૃત્રાસુરના વધની કથા હોય, એ શ્રીમદ ભાગવત છે. તો સૌથી પહેલા નામનું દર્શન કરીએ કે આ ગ્રંથ, એનું નામ, એના નામનું મહાત્મ્ય. કેમ આ નામ શ્રીમદ ભાગવત? એમ તો પ્રાય પ્રથમ આ ગ્રંથને આપણે સુપ્રસિદ્ધ નામ શ્રીમદ ભાગવત મહાપુરાણ, આ નામે આપણે આ ગ્રંથને ઓળખીએ છીએ. જો આપણે ત્યાં ભક્તિ માર્ગમાં ગ્રંથ કૃપા પણ બહુ મહત્વની વાત છે. અને ભગવાન તો કહે છે જ, તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્ય કાર્ય વ્યવસ્થિત. તમે જે કાંઈ ધર્મ કરો, સત્કર્મ કરો, એ ગ્રંથથી પ્રમાણિત હોવું જોઈએ. તમે જે કાંઈ ભક્તિ કરો, એનો ગ્રંથોમાં, શાસ્ત્રોમાં ઉલ્લેખ હોવો જોઈએ. તો જ એ શાસ્ત્ર વિહિત ભક્તિ કહેવાય. અને મનોકલ્પિત કરો તો ભગવાન તો ગીતાજીમાં કહે છે જ, ન સિદ્ધિ વાપનોતી ન સુખમ ન પરામ ગતિમ. એને સિદ્ધિ મળે, ન સુખ મળે, ન પરમ ગતિ મળે. અને એટલા માટે ગ્રંથને જાણવું મહત્વનું છે. અને આ ગ્રંથ કોઈ સાધારણ નથી, આપણા મનની સર્વ ગ્રંથિઓને ખોલી નાખનારો ગ્રંથ છે. નામ પ્રસિદ્ધ છે શ્રીમદ ભાગવત મહાપુરાણ. શ્રીમદ શબ્દનો પ્રયોગ કર્યો પહેલા. આ શ્રીયુક્ત છે, શોભા. જો આપણે ત્યાં 2 ગ્રંથોની આગળ શ્રીમદ શબ્દ લાગે, શ્રીમદ ભગવદ્ ગીતા
અને શ્રીમદ ભાગવત. ઘણી વાર ઘણા લોકોને ગીતાજી અને ભાગવતજી જુદા છે એ ખબર નથી હોતું. તો શ્રીમદ ભગવદ્ ગીતાજી એ મહાભારતના એક ભાગ રૂપે છે અને શ્રીમદ ભાગવત એ પુરાણ છે, મહાપુરાણ, શોભાયુક્ત છે. આમાં પરમાત્માનો સર્વ વૈભવ ભરેલો છે અને એટલા માટે શ્રીમદ છે. આમાં ઐશ્વર્ય છે, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય બધું જ બિરાજમાન છે. અને શ્રીમદ એટલે ઠાકોરજી એકલા નથી, સ્વામીજી સહિત છે, એમના લીલા પરિકર સહિત છે. પ્રભુની લીલા જ એમનું શ્રી છે. અને એટલા માટે ભાગવતમાં બિરાજતા પરમાત્મા પોતાના શ્રી સાથે, પોતાની કૃપા શક્તિ સાથે બિરાજમાન છે. અને એવા કૃપાળુ પરમાત્મા ભાગવતમાં બિરાજમાન છે કે જેની એક એક લીલાઓનું તમે અવગાહન કરતા જશો, શ્રવણ કરતા જશો, તો પરમાત્મામાં પ્રેમમાં અભિવૃદ્ધિ થતી જશે. તો શ્રીમદ ભાગવત, ભગવાન જેમ ધન જેની પાસે હોય એ ધનવાન કહેવાય, યશ જેની પાસે છે યશવાન કહેવાય, તો ભગ જેની પાસે છે ભગવાન કહેવાય. તો ભગ એટલે શું? તો કે ભગવાનમાં બિરાજતા 6 ગુણ: ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. આ ષટગુણ છે ને, એને કહેવાય ભગ. અને જેને ભગને ધારણ કર્યા છે એને કહેવાય ભગવાન. તો ભગવાનની આ ગાથા છે. તો કહ્યું, જો ભગવાનની જ ગાથા હોત તો એને ભગવત કહેવું જોઈએ. આપણે કહીએ શ્રીમદ ભગવદ્ ગીતા. ભગવાનની જ ગાથા હોય તો ભગવત શબ્દનો પ્રયોગ કરવો જોઈએ. ભાગવત કેમ કહ્યું? તો આચાર્ય અર્થ કરતા કહ્યું કે અહીંયા આ ગ્રંથમાં કેવલ ભગવાનની ગાથા નથી, પણ ભગવાન કરતા પણ અધિક એ ભગવાનને શરણાગત જે થયા છે એવા ભક્તોની ગાથા વિશેષ રૂપે છે. અને ભક્તોની ગાથા વિશેષ રૂપે છે એટલે આને ભગવદ્ ગીતાજીની જેમ શ્રીમદ ભગવદ્ ગીતા જેમ કહ્યું એમ આને શ્રીમદ ભગવત ન કહ્યું પણ ભાગવત કહ્યું. જે ભગવાનના થયા એ ભાગવત. એટલે કે જે ગ્રંથમાં ભગવાનના બનાવવાની યુક્તિ છે, ઉપાય છે, એ શ્રીમદ ભાગવત છે. અને અમારો તો અનુભવ છે કે ભાગવતજીનો પ્રભાવ એવો છે કે એનું શ્રવણ કરતા કરતા નાસ્તિક હૃદય પણ ભગવાનને પ્રેમ કરવા લાગે છે. સહજ એને ભગવાનમાં પ્રીતિ જાગે છે. આ પ્રેમનો અને ભાવનો ગ્રંથ છે. એટલે શ્રીમદ ભાગવત મહાપુરાણ. અને મહાપુરાણ કહ્યું. પુરાણ કોને કહેવાય? પુરા ભવમ ઇતિ પુરાણમ, જે પહેલા થઈ ગયું છે. પણ પુરાણ અને મહાપુરાણમાં પણ ફરક છે. જેમાં 5 લક્ષણ હોય એને પુરાણ કહેવાય. સર્ગશ્ચ પ્રતિસર્ગશ્ચ વંશો મનવંતરાણી ચ વંશાનું ચરિતમ ચેતી પુરાણમ પંચલક્ષણમ. તો જેમાં 5 લક્ષણ હોય પુરાણ, અને જેમાં 10 લક્ષણ હોય એ મહાપુરાણ. શ્રીમદ ભાગવત એ કેવલ પુરાણ નથી, એ મહાપુરાણ છે. કારણ કે એમાં 10 લક્ષણ વર્ણન કરવામાં આવ્યા. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમૂતય મનવંતરેશાનું કથા નિરોધો મુક્તિરાશ્રય. આમ 10વિધ લક્ષણની સાથે શ્રીમદ ભાગવતજી બિરાજમાન છે. શ્રીમદ ભાગવતના અનેકવિધ અન્ય નામો ભાગવતજીમાં વર્ણિત કરવામાં આવ્યા. ભાગવતજીનું એક બીજું નામ ભાગવતમાં કહ્યું, એ કહ્યું વૈયાસિકી સંહિતા. આ વૈયાસિકી સંહિતા છે, એ પણ એક ભાગવતજીનું નામ ભાગવતમાં કહ્યું. એવમ નિશમ્ય ભૃગુનંદન સાધુવાદમ વૈયાસકીસ ભગવાનથ વિષ્ણુરાતમ. વૈયાસિક એ શુકદેવજીનું નામ છે, જે વ્યાસજીના પુત્ર એ વૈયાસિક. વ્યાસસ્યાપત્યમ વૈયાસિકી, જે વ્યાસજીના પુત્ર દ્વારા ગાયેલી ગાથા અને એમની આ સંહિતા. ત્રીજું એક નામ ભાગવતજીનું આપ્યું સાત્વતી શ્રુતિ. સાત્વત શબ્દના 2 અર્થ કર્યા. એક અર્થ થયો સાત્વતનો ભગવાન, અને બીજો પાણીનીએ વ્યાકરણ શાસ્ત્રમાં સાત્વત શબ્દનો અર્થ આપ્યો સાત્વંતો ભક્તા. સાત્વત એટલે ભક્તો, એટલે કે જ્યાં ભગવાન અને ભક્ત બંનેની ગાથા છે, અને જ્યાં ભગવાન કરતા પણ ભક્તોની ગાથા વિશેષ રૂપે ગવાય છે. અને એટલે જ આપણે ત્યાં
ભગવાન કરતા પણ ભક્તોના ચરિત્રોને વિશેષ મહત્વ આપવામાં આવ્યું. જો ને અમારા ગોકુલનાથજીના પ્રસંગમાં આવે છે ને કે એકવાર જ્યારે કથા કરવા માટે ગોકુલનાથજી વિરાજમાન થયા અને કથા તો કરવી હતી ભાગવતજી ઉપર, પણ ભક્તોના ચરિત્રની ગાથા એવી ચાલી કે આખો સમય કથાનો ભક્તોના ચરિત્રમાં જ પૂરો થઈ ગયો. અને જ્યારે કથા વિરામનો સમય થયો ને આપ ગાદી પરથી નીચે બિરાજ્યા, તુરંત વૈષ્ણવે કહ્યું કે જયરાજ, આજ ભગવત કથા તો રહી ગઈ, આજે કથા તો રહી ગઈ. અને ત્યારે ગોકુલનાથજીએ કહ્યું, આજ કથા રહી ગઈ પર આજ मैंने કથા કો ફલ કહ દિયો. એટલે કે ભક્તોની ગાથા એ તો ભગવાનની એ કથાનું ફળ છે. શ્રીમદ ભાગવતજીમાં તમે જુઓ કેવા કેવા ભગવદીય ચરિત્રો છે, કેવા કેવા ભક્તોની ગાથાઓ છે. જેમ જેમ આપણે ભાગવતજીની યાત્રામાં આગળ વધીશું ત્યારે એક એક ભક્તોની ગાથાઓ આપણા હૃદયને સ્પર્શ કરતી જશે. એટલે ત્રીજું નામ સાત્વતી શ્રુતિ આપ્યું છે. ચોથું નામ અષ્ટાદશ સહસ્ત્રી સંહિતા. આ ભાગવતજીનું ચોથું નામ આપ્યું ભાગવતજીમાં. અષ્ટાદશ સહસ્ત્રી એટલે કે જેમાં 18,000 શ્લોકોની સંહિતા છે. સંહિતાનો એક અર્થ એમ પણ કર્યો જેમાં પદ્ય અને ગદ્ય બંને સંકલિત સાથે કરવામાં આવ્યા હોય સંહિતા. 18,000 શ્લોકો શ્રીમદ ભાગવતજીમાં છે. એ બ્રહ્માજીએ ગાયેલી 4 શ્લોકની ગાથા જે ભગવાને બ્રહ્માજીને કહી હતી, એના 18,000 શ્લોકોમાં એનો વિસ્તાર કરવામાં આવ્યો. 335 અધ્યાય કયા છે. અનેક પ્રકારથી ભાગવતજીની મહિમા ગાવામાં આવી છે. પાંચમું કહ્યું શુકશાસ્ત્ર. ભાગવતજીનું એક નામ ભાગવતજીમાં આપ્યું શુકશાસ્ત્ર. શાસન કરે શાસ્ત્ર, અનુશાસન કરે શાસ્ત્ર. એટલે કે જે સંયમ પૂર્વક શાસન કરી અને લક્ષ્ય સુધી લઈ જાય એ શાસ્ત્ર છે. અને સુખદેવજી દ્વારા ગવાયેલું આ શાસ્ત્ર છે. અને શાસન કરનારું છે, એટલે કે એના નિયમમાં રહી ભક્તોએ ભક્તિના પથ ઉપર અગ્રસર થવાનું છે. છઠ્ઠું નામ આપ્યું પારમહંસ્યામ સંહિતા. આ પરમહંસોની સંહિતા છે. ભાગવતજીને ભાગવતમાં પારમહંસ્યામ સંહિતાયામ. પરમહંસ કેવા કેવા પરમહંસ ભક્તોના ચરિત્રો ભાગવતમાં છે. અને હંસનો સ્વભાવ ક્ષીર નિર્વિવેક. સીધા સાદા શબ્દોમાં કહું તો શું પકડવા જેવું છે અને શું છોડવા જેવું, એનો વિવેક જેમાં હોય એ પરમહંસ છે. અને આ પરમહંસોની સંહિતા છે. તમે સનકાદી જુઓ, તમે નારદજી જુઓ, તમે એક એક ભક્તોના ચરિત્ર જુઓ, બધા પરમહંસો છે. ક્ષીર અને નીર, જેમ હંસમાં એ વિવેક હોય છે કે જલ અને દૂધ ભેગું કરીને આપો તો દૂધ લઈને જલ છોડી દે. બસ આ વિવેક જે શીખવાડે શ્રીમદ ભાગવત. શું પકડવા જેવું, શું છોડવા જેવું. અશોચ્યાનન્વ શોચસ્ત્વમ પ્રજ્ઞાવાદાંશ ભાષસે ગતાસુ ન ગતાસુશ્ચ નાનું શોચંતિ પંડિતા. ગીતાજીમાં પણ ભગવાને કહ્યું કે અર્જુન, તું ન શોક કરવા જેવી વસ્તુનો શોક કરી રહ્યો છે. જે નાશવંત જ છે એને તું શાશ્વત રૂપે પકડવા જઈશ, શોક સિવાય બીજું કાંઈ નહીં મળે. અને એટલા માટે ભાગવતજી સાંભળ્યા પછી માણસને સમજાય કે શું મારું ભેગું આવશે મારી સાથે અને શું મારે મૂકીને જવાનું છે. વિચાર કરો, તમારા સ્ટેશનમાં ટ્રેનમાં ટાઈમ થઈ ગયો હોય ત્યારે તમે પેકિંગ કરવાની ઉતાવળ કરો કે ઘર ગોઠવવાની ઉતાવળ કરો? લાવને ઘર સજાવીને જવું એની ઉતાવળ થાય કે સ્ટેશને જવાનો ટ્રેનનો ટાઈમ થાય છે તો લાવ મારી બેગ પેક કરું? એમ જ વ્યક્તિ એ જ વિચાર કરવાનો કે જો સમય થયો છે અને ક્યારે આ ટ્રેન ઉપડી જશે કોણ જાણે, પેકિંગનો વિચાર પહેલા કરવાનો. અને આ બધા જ તમે બેઠા છો એ ક્યાંક તમારા જીવનનું ભાથું બાંધવા જ બેઠા છો. અને એમાં પણ ભાગવતજીનો સાથ જો આપણા જીવનની યાત્રાને મળી જાય તો એનાથી ઉત્તમ બીજું શું હોઈ શકે? કારણ કે આ ભાગવત નથી, આ પોતે ભગવાન છે. અને ભગવાન એકવાર જેનો હાથ પકડે છે એનો ક્યારે છોડતો નથી. અને ભક્તોની એ ભક્તિની તાકાત છે. સકલ ભુવન મધ્યે નિર્ધનાસ્તે બી ધન્યા. અને એમાં કહ્યું ભક્તિ સૂત્રોપનદ્ધ.
ભાગવતજીના મહાત્મ્યમાં જ કહ્યું કે ભક્તોના ભાવની તાકાત એવી છે કે એના પ્રેમની ડોરથી બંધાઈ પરમાત્મા પોતાના વૈકુંઠના સુખ સુવિધાઓ અને પોતાના ધામને છોડી વૈષ્ણવના ઝૂંપડામાં આવીને નિવાસ કરી લે છે. આ ભક્તિ સૂત્ર, આ ભક્તિની તાકાત છે જે ભક્તના ભાવ રૂપે બિરાજમાન છે. તો જ્યારે ભાગવત રૂપે ભગવાન આપણી સાથે આપણા જીવનની યાત્રામાં જોડાવવા આવ્યા હોય તો પછી આપણે કૃતાર્થ થઈશું, એમાં કોઈ શંકા નથી. અરે કથા સાંભળ્યા પછી કૃપા નથી થતી, જેના પર કૃપા થાય છે એ જ કથામાં આવી શકે છે, એ જ કથા બેસાડી શકે છે, એ જ કથા સાંભળી શકે છે. એટલે આજે પ્રમાણ આપણા બધાનું એ છે કે આજે આ ક્ષણે આપણા બધા ઉપર ભગવાનની કૃપા છે. તમારા જીવનમાં જો સુખ ચાલી રહ્યું છે તો માનજો કે તમારા પુણ્યનો સમય ચાલે છે. તમારા જીવનમાં દુઃખ ચાલી રહ્યું છે તો માનજો કે તમારા પાપનો સમય ચાલી રહ્યો છે. અને તમારા જીવનમાં ભક્તિ ચાલી રહી છે તો માનજો કે કૃપાનો સમય ચાલી રહ્યો છે. કારણ કે સુખ એ પુણ્યનો જ પ્રમાણ છે ને, કે આપણે સુખરૂપે આપણા પુણ્યો જ ભોગવીએ છીએ. એટલે સુખ ચાલે માનવું મારા પુણ્યો અત્યારે કામ કરી રહ્યા છે, દુઃખ ચાલે તો માનવું કે મારા પાપ કામ કરી રહ્યા છે. અને જ્યારે હાથમાં માળા હોય અથવા કથામાં બેઠા હોઈએ યા સેવામાં પ્રભુની સન્મુખ હોઈએ ત્યારે માનવું કે પ્રભુની કૃપાનો સમય ચાલી રહ્યો છે. અત્યારે આ પ્રભુની કૃપાનો કાળ ચાલી, કોરોના કાળ અત્યારે નથી ચાલતો, અત્યારે કૃપાનો કાળ ચાલી રહ્યો છે. જગતમાં વિપરીતતા હશે પણ આપણે તો પ્રભુની ગોદમાં બેઠા છીએ. પરમાત્મા આપણે ત્યાં પધાર્યો છે. આજે મારે પુરુષોત્તમ પધાર્યા રે, મેં તો લઈને મોતી રે વધાવ્યા રે મારે ઘેર પુરુષોત્તમ પધાર્યા રે. ठाकुर जी हमारे घर पधारे हैं, हमारे जीवन में पधारे हैं. आइए मिलकर આપણે એમના વધામણા કરીએ. વાલે મારે કરુણાની દ્રષ્ટિએ જોયું રે, બાઈ મારે દેવર શું મન મોયું રે, પડ્યું મારે નંદના કુંવર સાથે પાનું રે. હવે હું તો કેમ કરી રાખીશ છાનું રે, મારે ઘેર પુરુષોત્તમ પધાર્યા રે. જય હો. વધામણા કરો પ્રભુના ભાવથી. આજે આપણા જીવનમાં પરમાત્મા પ્રવેશી રહ્યા છે. દુર્જનને કહેવું હોય તે કહેજો રે, વાલા મારા હૃદય કમળ વચ્ચે રહેજો રે. ધન્ય ધન્ય ગોકુળના ગિરિધારી રે, વાલાને જોવા મળી બ્રજનારી રે. મારે હું તો વલ્લભ કુળની દાસી રે, મારે વાલા કૃપા કરો બ્રજવાસી રે. વાલે મારે પજ માતે આપ્યો વાસ રે, વાલે મારે વ્રજ માતે આપ્યો વાસ રે. મારે બલિ હારી
પધાર્યા રે. સાક્ષાત શ્રીનાથજી બાબા ભાગવતજીનું રૂપ ધારણ કરીને આપણા જીવનમાં પ્રવેશ્યા છે આજે. આ નિશ્ચિત માનજો, પ્રભુ શ્રીનાથજી બાબા એકવાર હાથ પકડે ને તો છોડવાના નથી. ભક્તોના હૃદયમાં આવીને વસી જાય. સુરદાસજીએ પણ કહ્યું ને, બૈયા છુડાએ જાત હો નિર્બલ જાની મોહે, અગર હૃદય છુડા કે ભાગ શકો તો મરદ બખાવું તો. પ્રભુ હાથ છોડાવીને ભાગો છો અને આ ભાગી શકો છો. ચંચળ છો, બાળક છો, હું વૃદ્ધ છું, પણ મારા દિલમાંથી ભાગવાની તાકાત તો આપનામાં નથી. અને ભક્તોના હૃદયમાં આવીને પરમાત્મા ભક્તોને આધીન થઈ જાય છે. પરાધીના તું મર્યાદા સ્વાધીના પુષ્ટિરુચ્યતે. જ્યાં પરમાત્મા ભક્તોને આધીન થાય છે. તો આ પારમહંસ્યામ સંહિતા, ભાગવતજીનું એક નામ છે પરમહંસોની સંહિતા. મજ્જન ફલ દેખીએ તત્કાલા, કા કપી કો હોઈ બકહી મરાલા. તુલસીદાસજીએ પણ કહ્યું કે આ મજ્જન સત્સંગનું ફળ, કથાનું ફળ શું છે? તો કે કા કપી કો હોઈ બકહી મરાલા. કાગડો કોયલ થાય અને બગલો હંસ થઈ જાય. વૃત્તિ અને પ્રવૃત્તિ બંનેને બદલી નાખે એવી આ દિવ્ય ગાથા છે. ભાગવતજીનું એક નામ ભાગવતજીમાં આગળ કહ્યું બ્રહ્મ સંહિતમ, બ્રહ્મ સંમિતમ. આ બ્રહ્મ સંમિતમ છે. અનેક અનેક નામો ભાગવતજીમાં આપવામાં આવ્યા. ભાગવતજીના જ પરિચય, નામ, રૂપ, સામર્થ્ય અને સ્વભાવ, આ ચારેયની જો ચર્ચા કરીએ તો બ્રહ્મ સંમિતમ. બ્રહ્મ સંમિતમ કહ્યું ભાગવતજીને કારણ કે વેદમાં 4 વિભાગ છે. પહેલો ભાગ સંહિતા, બીજું બ્રાહ્મણ, ત્રીજું આરણ્યક અને ચોથું ઉપનિષદ. સંહિતામાં બ્રહ્મને વર્ણિત કરતા મંત્રો છે. પછી છે બ્રાહ્મણ, પછી છે આરણ્યક, કઈ રીતે કઈ વિધિમાં કયા મંત્રો બોલવા જોઈએ એ બ્રાહ્મણમાં વર્ણન આવે. આરણ્યકમાં ઉપાસના છે અને ઉપનિષદમાં તત્વજ્ઞાન છે. તો આમ 4 વિભાગ વેદના છે. એમાં સંહિતા છે એને શાસ્ત્રોમાં બ્રહ્મ કહેવાય છે. અને બાકી 3 જે ભાગ છે બ્રાહ્મણ, આરણ્યક અને ઉપનિષદ, એને કહેવાય બ્રાહ્મણ. તો બ્રહ્મ સંમિતમ એટલે કે જે વેદમાં મંત્ર રૂપ વર્ણન છે પરમાત્માનું, જે મંત્રોએ પરમાત્માનું વર્ણન કર્યું છે, એ જ સાક્ષાત ભાગવતજીના શ્લોકો પણ એ જ વેદના મંત્ર રૂપ છે. એટલે તો ભાગવતના મહાત્મ્યમાં આવશે નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુકમુખાદમૃતદ્રવ સંયુતમ પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. બ્રહ્મ સંમિતમ છે એટલે કે વેદ પ્રતિપાદિત છે. કારણ કે વેદ રૂપી વૃક્ષ ઉપર લાગેલું ગલિત ફલ એ જ શ્રીમદ ભાગવત છે. એટલે વેદથી ન્યૂન્ય એને નહીં જાણવું, વેદનું ફળ રૂપ છે. જો સીધા મૂળ કોઈ ખવાતા નથી અને ખાઈએ તો સ્વાદે ના આવે. થડ ખાઓ તો પણ સ્વાદ ના આવે, ડાળી ખાઓ તોય સ્વાદ ના આવે. ફળમાં જે મીઠાશ હોય એ મૂળમાં ન હોય. વેદ બધા માટે નથી, સર્વગમ્ય નથી, બધાને અધિકાર પણ નથી, પણ ભાગવતજી એનું ગલિત ફલ એ તો બધાય માટે છે. એ તો બધા પર કૃપા કરનારું છે. એ ગમે તેવો પાપી જીવ કેમ ન હોય, અરે મર્યા પછી પ્રેત કેમ ન થયો હોય, એનો પણ ઉદ્ધાર કરવાનું સામર્થ્ય શ્રીમદ ભાગવતમાં છે. અને એટલા માટે બ્રહ્મ સંમિતમ છે. ભાગવતજીને અનેક અનેક નામે ઓળખવામાં આવ્યા. એનું સ્વરૂપની જ્યારે ચર્ચા કરી, આ કેવું સ્વરૂપ છે ભાગવતજી? તો કે સાક્ષાત ભગવાન જે રસરૂપ છે એ જ રસમાલય શ્રીમદ ભાગવત છે. નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુકમુખાદમૃતદ્રવ સંયુતમ પીબત ભાગવતમ રસમાલયમ. વેદમાં પરમાત્માનું સ્વરૂપ કયું? રસો વૈ સહ. અને એવું જ સ્વરૂપ શ્રીમદ ભાગવતનું છે. તો જેવું પરમાત્માનું સ્વરૂપ એવું જ ભાગવતજીનું. વેદમાં પરમાત્માને દ્વાદશાંગ વહી પુરુષાહ, એ પરમ પુરુષ પરમાત્મા 12 અંગવાળા છે. તો શ્રીમદ ભાગવત પણ 12 સ્કંદવાળું છે. અને જે મહાપ્રભુજી સમાનતા બતાવી,
પહેલો ને બીજો સ્કંદ, શ્રીનાથજી બાવાના બંને ચરણ. શ્રીનાથજી બાવા બારંગવાળા છે ને, ડાબો હાથ ઊંચો છે, જમણો હાથ મુઠ્ઠીવાળો અંગુષ્ઠ બહાર છે. આવું શ્રીનાથજીનું સ્વરૂપ. અને જેવું નાથદ્વારામાં શ્રીનાથજીના સ્વરૂપના દર્શન કરીએ છીએ એવું જ સ્વરૂપ શ્રીમદ ભાગવતજીનું છે. પહેલા બે સ્કંદ બંને ચરણ, ત્રીજો ને ચોથો સ્કંદ બંને બાહુ, પાંચમો ને છઠ્ઠો સ્કંદ બંને જંગાઓ, સાતમો સ્કંદ શ્રીનાથજી બાવાનો મુઠ્ઠીવાળો હાથ, આઠમો ને નવમો સ્કંદ બંને વક્ષસ્થલ, દશમ સ્કંદ એ હૃદય, એકાદશ સ્કંદ એ મસ્તક અને 12મો સ્કંદ શ્રીનાથજી બાવાનો ઊંચો ઉઠેલો હાથ. એટલે જે પરમાત્મા, જેવું સ્વરૂપ પરમાત્માનું શ્રીનાથજી બાવાનું, એવું જ સ્વરૂપ શ્રીમદ ભાગવતજીનું છે. આ શ્રીનાથજી બાવા અને ભાગવતજીના સ્વરૂપની સમાનતા. એમનું સામર્થ્ય કેવું છે? તો કે જેવું પરમાત્મામાં સામર્થ્ય છે એવું જ સામર્થ્ય ભાગવતજીનું પણ છે. અરે ભગવાન કરતા પણ વિશેષ સામર્થ્ય એ છે, કારણ કે ભગવાન તો સર્વતંત્ર સ્વતંત્ર છે. એ પરમાત્મા પણ ભાગવતજીનું સામર્થ્ય એવું છે કે એના પ્રભાવથી જ્યાં ભાગવતજી હોય ત્યાં ભગવાનને આવવું પડે છે. એટલે કે ભગવાનને પણ વૈકુંઠથી ખેંચી લાવી અને ભાગવતના વક્તાને શ્રોતાની આગળ ઊભા રાખી દેવાનું સામર્થ્ય શ્રીમદ ભાગવતનું છે. નાહમ વસામિ વૈકુંઠે યોગીનામ હૃદયેન ચ મદભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. અને ભગવાન વચને બંધાયા છે ભાગવતના મહાત્મ્યમાં કે જ્યાં જ્યાં ભાગવત કથા થશે ત્યાં હું પોતે આવીશ, પોતે હોઈશ. અને એટલા માટે ભાગવત કથામાં ભગવાન કેવલ આશીર્વાદ નથી મોકલતા, પોતે આવીને ઉભા રહે છે. અને એટલા માટે જેટલા કથામાં બેઠા હોય બધા ઉપર સમાન કૃપા થાય. જેમ સૂરજ ઉગે ત્યારે ક્યાંક ઓછા વોલ્ટેજ કે વધારે વોલ્ટેજ કે વધારે તાપ કે ઓછો ના હોય, એ તો એક સરખો પ્રકાશ નાખે. એમ પરમાત્મા પણ જ્યાં પ્રગટ થાય ત્યાં એમની કૃપાના કિરણો ચારે બાજુ સમાન રૂપે વરસતા હોય છે. આ સામર્થ્ય ભાગવતજીનું છે. પરમાત્માને પણ બાંધીને અને મધ્યમાં લાવીને ઊભા રાખે છે. તો સ્વભાવ કેવો છે? તો કે જેવો પ્રભુનો સ્વભાવ એવો શ્રીમદ ભાગવતનો સ્વભાવ. ભાગવતમાં બિરાજતા પરમાત્મા પણ બહુ કૃપાળુ છે. બીજા બધા ગ્રંથોમાં યા બીજા ચરિત્રોમાં ભગવાન ભલે ન્યાયકારી હશે કે જે જેવા કર્મો કરે એને એવા ફળ આપવાના, ભાગવતના પરમાત્મા એવા નથી. આ તો પરમ કૃપાલુ. કેવા છે? ધાતૃચિતામ તતોન્યમ કમ વા દયાલુ શરણમ બ્રજેમ. પૂતનાને પણ માની ગતિ આપનારા ભાગવતના પરમાત્મા છે. હવે પૂતના એના કયા ગુણ? તમે એક એક પૂતનાના લક્ષણમાં જુઓ, એકે લક્ષણ એવું ખરું કે ભગવાનની કૃપા એના પર થાય અને ભગવાનના માની ગતિ એને મળે. કેવલ સાધારણ માની ગતિ નથી આપી હો, ભગવાને પોતાના માની ગતિ આપી છે. હવે એનો સ્વભાવ સારો હતો ના? કેવી હતી? બાલઘાતીની. પૂતનાના લક્ષણ ભાગવતમાં તમે જુઓ તો પૂતના અવિદ્યારૂપ છે, બાલઘાતીની છે. તો સ્વભાવમાં કોઈ સારાઈ નહોતી. અચ્છા, એના કર્મો સારા હશે? અરે નાના, બાલઘાતીની કેવા કર્મો છે? નથી સ્વભાવ, નથી કોઈ કર્મ, નથી કોઈ ગુણ, તો કૃપા કેમ થઈ? કારણ કે કૃપાળુ પરમાત્માને ખોળામાં લીધા. વિચાર કરો, પૂતના જેવી એક પરમાત્માને ગોદમાં લીધા ને એને માની ગતિ મળતી હોય તો અમારા વૈષ્ણવ જેના માથે ઠાકોરજી બિરાજતા હોય અને રોજ શૃંગાર કરતે સમયે લાલનને ગોદમાં લે તો ક્ષણવાર માટે વિચારો તો ખરા, ઠાકોરજી તમને કઈ ગતિ નહીં આપે. ચિંતન તો કરો એક ક્ષણ માટે. એવા કૃપાળુ પરમાત્મા શ્રીમદ ભાગવતમાં છે. તો નામ મહાત્મા આવું છે, સ્વરૂપ મહાત્મા આવું સુંદર છે, સામર્થ્ય આવું પ્રબળ છે અને સ્વભાવ આવો કોમળ છે. એવા શ્રીમદ ભાગવત રૂપી પરમાત્માના શરણે આજે આપણે બધા જ આવ્યા છીએ. આइए हमारी कथा को ले चले भागवत के महात्मा की गाथा में. નિયમ એવો છે કે જ્યારે જ્યારે ભાગવતની કથા શરૂ કરો ત્યારે પદ્મ પુરાણાંતર્ગત 6 અધ્યાય જેમાં ભાગવતના મહાત્મ્યનું વર્ણન છે એ ગાથાને ગાવામાં આવે છે. 2 જગ્યાએ મહાત્મ્ય વર્ણિત છે. भागवत जी का महात्म्य 2 जगह पे है. एक स्कंद पुराण में 4 अध्याय में वर्णित किया गया.
और दूसरा महात्म्य पद्म पुराण में 6 अध्याय में वर्णित किया गया। 6 अध्याय क्यों? क्योंकि भगवान की गाथा है ना, ये कोई अंश कला आवेश अवतार नहीं है, ये तो पूर्ण पुरुषोत्तम है ना। और इसीलिए 6 अध्याय में कहा गया, क्योंकि ऐश्वर्य, वीर्य, यश, श्री, ज्ञान और वैराग्य, ये 6 गुण परमात्मा में है। अच्छा गुण છે પરમાત્મા, એને જ ભગવાન કહેવાય, અને ભગવાનની ગાથા છે એટલે 6 અધ્યાય। અથવા એક ભાવ એમ પણ કરાય કે પ્રભુ છે ને, તો જ્યારે મંગલાચરણમાં સ્વરૂપ, સામર્થ્ય અને સ્વભાવ આ ત્રણેયનો પરિચય આપ્યો, તો 2 અધ્યાયમાં સ્વરૂપ, 2 અધ્યાયમાં સામર્થ્ય અને 2 અધ્યાયમાં સ્વભાવ, આ ત્રણેયનું વર્ણન મહાત્મ્યમાં કર્યું। મહાત્મ્યનો અર્થ જ થાય કે મહાત્માઓની દ્રષ્ટિએ જેની મહત્તા સમજાય એ મહાત્મ્ય। અનેક અનેક પ્રસંગોના વર્ણન મહાત્મ્યમાં આવશે, કારણ કે મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ સર્વતોધિક સ્નેહિતિ ભક્તિ, ભક્તિનું પહેલું પગથિયું એ મહાત્મ જ્ઞાન છે। કારણ કે જેના શરણે ગયા એની મહત્તાને નહીં જાણો ને, તો શરણાગતિ બહુ વાર ટકશે નહીં। તુરંત એમ થશે કે આનાથી કાર્ય નથી થતું તો આની પાસે જઈ આવું, આનાથી નથી થતું તો આની પાસે જઈ આવું। પણ જો મહાત્મ્ય સમજાઈ જશે, મહાપ્રભુજીના શબ્દોમાં કહું તો પ્રભુ સર્વ સમर्थो ही ततो निश्चितताम व्रजेत। हमारे प्रभु जिनकी शरण हम गए हैं वो सर्व समर्थ हैं, એનાથી અધિક કોઈ આપનારું નથી। આ જ્યારે સમજાઈ જશે ને તો જીવનમાં ભટકાવ અટકી જશે, અને જે ક્ષણે પ્રભુના ચરણોમાં એ રીતે બેસી જશો ને કે પ્રભુને અહેસાસ થશે કે આનું મારા સિવાય બીજું કોઈ નથી, એ દિવસે તમે બેઠેલા રહેશો પણ ભગવાન તમારા માટે દોડતો હશે। પણ જે દિવસે તમે ભટકતા હશો તો ભગવાન બેઠો રહેશે। અને એટલા માટે ભક્તે તો સર્વ ભાવ સાથે પ્રભુના ચરણોમાં બેસી જવાનું, એ જ સાચા અર્થમાં મહાત્મ્ય। કારણ કે મહાત્મ્ય જ્ઞાન જ્યારે જીવને થાય ત્યારે સમજાઈ જાય ને કે આ સમગ્ર જગતનો સંચાલક, કરતા, ઉત્પત્તિ, પાલન અને નાશ કરનારો પરમાત્મા જ છે, અને જો એ મારી સાથે છે તો મારું કોઈ વાળ પણ વાંકો કરી શકે એમ નથી। તો આવો મહાત્મ્યની કથામાં પ્રવેશ કરીએ। પદ્મ પુરાણમાં મહાત્મ્યનું દર્શન કરાવ્યું છે, અને 6 અધ્યાયની આ ગાથામાં શરૂઆત કરતા જ વ્યાસજી મંગલાચરણ કરે છે। મંગલાચરણના પણ અનેક પ્રકાર આપણે ત્યાં કયા છે, એ નમસ્કારાત્મક હોય, વસ્તુ નિર્દેશાત્મક હોય કે આશીર્વાદાત્મક હોય, 3 પ્રકાર મંગલાચરણના પ્રાય કયા। પણ આ ત્રણેય મંગલાચરણમાં શ્રેષ્ઠ તો નમસ્કારાત્મક જ છે, કારણ માણસને ખબર ક્યાં છે કે શું માંગવું ને શું નહીં માંગવું। હાથમાં આવેલી બધી જ વસ્તુ કોઈ હિતકારક જ હોય જરૂરી નથી, અને જીવ ન છોડે તો પરમાત્મા છીનવી દે। શિક્ષાપત્રમાં હરિરાયજી સમજાવે છે ને કે નાનકડું બાળક રમતો રમતો સાપને પકડવા જાય તો માં અથવા પિતા ઝૂંટવી લે ને, ભલે બાળક રડે તોય ઝૂંટવી લે। કેમ? કારણ કે જાણે છે આ એનું અહિત કરનારું છે, અને એટલા માટે આ ભાવને સમજવું જરૂરી છે। પ્રભુ સર્વસમર્થ છે। મહાત્મ્યની કથામાં આપણે પ્રવેશ કરીએ। મંગલાચરણ કરતા વ્યાસજી બોલ્યા, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ। सच्चिदानंद रूपाय। देखो बड़ा सुंदर मंगलाचरण व्यास जी ने किया। अनुष्टुप छंद में मंगलाचरण कर्યું। વેદનું આ છંદ છે એટલે જાણે પ્રમાણિત કરતા હોય કે વેદ અને ભાગવતમાં કોઈ ભેદ નથી। અને આખું બંધારણ જો અનુષ્ટુપ છંદનું જુઓ તો 8 અક્ષરના બંધારણ હોય, 32 અક્ષર હોય, તો 32 ગુણવાળા પરમાત્મા છે એમ પ્રમાણિત કર્યું। 4 ચરણ હોય ને એટલે કહ્યું
કે આ ભાગવત જેની ગાથા ગાવા જઈ રહ્યા છે એ કોઈ અંશકલા અવતાર નથી. આ તો પૂર્ણ પરમાત્મા ચારે વ્યૂહથી પધારવાના છે. વાસુદેવ, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ અને સંકર્ષણ. આ ચારે વ્યૂહથી પરમાત્મા લીલા કરશે. શરૂઆત મંગલાચરણમાં કરી, નમનથી, વંદનથી. પણ પ્રભુના સ્વરૂપ, સામર્થ્ય અને સ્વભાવ ત્રણેયનો પરિચય આપ્યો. કારણ કે પરિચય વગર પરિણય કેમ થશે? અને એટલા માટે પરિચય કરાવ્યો. પરિચય કરાવતા પ્રભુના સ્વરૂપની વાત કરી, સામર્થ્યની વાત કરી અને સ્વભાવની વાત કરી. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય श्री कृष्णाय वयम नमः। प्रभु के स्वरूप का परिचय कराया. कौन की हम गाथा गाने जा रहे हैं? वो परमात्मा कैसा है, उसका स्वरूप कैसा है? तो कहा सच्चिदानंद रूपाय. रूपाय निराकार ब्रह्मની વાત નથી હો ભાગવતમાં, એમાં તો સાકાર પરમાત્માની વાત છે. અને એમ પણ શાસ્ત્રોમાં નિરાકાર એટલે આકાર વગરના નહીં, પણ એવા અદ્ભુત આકારવાળા કે જેનું વર્ણન ન કરી શકાય, એવા અલૌકિક દેહધારી કે જેને ગાઈ ન શકાય. આપણે ત્યાં તો નિરાકાર પણ એને કહ્યો છે. કેવો આકાર? સચ્ચિદ અને આનંદ રૂપ. સતરૂપ પરમાત્મા છે. ભૂ સત્તાયામ પોતે જ સર્જિત થયો છે. કણ કણ પોતે બન્યો છે. આ વિશ્વમાં કોઈ એવું કણ નથી જેની સત્તા ન હોય. એ બધે જ છે અને બધું જ એ છે. આ જ પરમાત્માનો સત તત્વ છે. પરમાત્મામાં બીજું તત્વ બિરાજમાન છે, ચિદ, ચિતિ, જ્ઞાને. જ્યાં જ્યાં ચૈતન્યત્વ દેખાય છે એ પરમાત્માનું છે. ચિતિ જ્ઞાને એ સર્વજ્ઞ છે, જીવ અલ્પજ્ઞ છે. એ બધું જ જાણે છે, એને બધી ખબર છે. આ ચિત્ત તત્વ પરમાત્માનું છે. અને ત્રીજું તત્વ પરમાત્મામાં છે આનંદ. સુખ અને દુઃખની ઉપર આનંદ રૂપ પરમાત્મા છે. શાસ્ત્રે પણ કહ્યું છે આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ, એ સર્વાંગ આનંદમય છે. એટલે તો નંદ મહોત્સવ કે નંદ ઘેર આનંદ ભયો. એ આનંદ રૂપ પરમાત્મા છે. આ ત્રણેય તત્વોની વાત કરી. સતરૂપ એટલે જગતરૂપ પરમાત્મા, ચિદરૂપ એટલે જીવરૂપ પરમાત્મા, અને આનંદ રૂપ એટલે સ્વયં ભગવાન રૂપ પરમાત્મા. મહાપ્રભુજી સમજાવે છે સત પ્રધાનથી પરમાત્મા જ્યારે રૂપ ધારણ કરે ત્યારે જગત રૂપ બની જાય છે. ચિદ રૂપ ચિત પ્રધાનથી પરમાત્મા સ્વરૂપ ધારણ કરે તો એ જીવ રૂપ બની જાય છે. અને આનંદ પ્રધાનથી પરમાત્મા જ્યારે નિર્મિત થાય ત્યારે ભગવાન પોતે હોય છે. ફરક એટલો છે, નિરાનંદ જગત છે, ગુપ્તાનંદ જીવ છે, અને પૂર્ણાનંદ પરમાત્મા છે. આ ત્રણ ભેદ બતાવ્યા છે ખરું, પણ એ જ સત પ્રધાનતાથી, એ ચિદ પ્રધાનતાથી. અને પરમાત્મા તો કેવલ આનંદ રૂપ છે. આનંદ સિવાય એમાં બીજું કાંઈ નથી. એનો રૂપે આનંદમય, એની લીલાએ આનંદમય. આનંદસ્ય હરેર લીલા. પ્રભુની પ્રત્યેક લીલા આનંદનું દાન કરનારી છે. આવા પરમાત્માના સ્વરૂપ છે રૂપાય. આવું સુંદર રૂપ ધારણ કરીને. અચ્છા, તો રૂપ તો બહુ સુંદર છે, એ કરે છે શું? તો કે એ જે કરે છે એવું તો દુનિયામાં કોઈ કઈ ના કરી શકે. શું કરે છે? વિશ્વોત્પત્યાદિ હેતવે. વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરે છે. આ જે કાંઈ પણ સર્જન દેખાય છે એ પરમાત્મા આત્મકૃતે પરિણામાત, પોતે જ પરિણમિત થયો છે. એ જ જગતનું પાલન કરી રહ્યો છે અને એ જ પોતાનામાં સમાહિત કરી લે છે. ભગવાન નાશ નથી કરતા, પોતાનામાં તિરોધાન કરે છે. કારણ કે આ જગતમાં કોઈ વસ્તુનો નાશ થઈ જ શકતો નથી. તમે કાંઈ પણ વસ્તુ કરો, એક લાકડું બાળો, તમે કોઈ નાશ થયો કે ના, એનું રાખમાં રૂપાંતરણ થયું. તમે કોઈ લાઇટ કરો તો એ વિદ્યુત શક્તિનું પ્રકાશ શક્તિમાં રૂપાંતરણ થયું. શક્તિઓના રૂપાંતરણ થાય છે. કોઈ વસ્તુનો નાશ જીવ કરી શકતો નથી. તાપત્રય વિનાશાય. અને કહ્યું સચ્ચિદાનંદ રૂપાય છે, વિશ્વની ઉત્પત્તિ સ્થિતિને લય કરે છે,
પણ આવો સામર્થ્યવાન હોવા છતાં સ્વભાવથી એવો કોમળ છે કે ભક્તોના ત્રિવિધ તાપોનો નાશ કરે છે. નાશ અને વિનાશમાં ફરક છે. તાપત્રય વિનાશાય. નાશ કોઈ વસ્તુ થઈ તો પાછું એ આવી શકે, પણ ભગવાન તો જડ મૂળથી એને કાઢી નાખે. એટલે કહું વિનાશાય. ત્રિવિધ તાપો, આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક. ભૌતિક જે દુઃખ રૂપે આવે છે, આધ્યાત્મિક જે ઇન્દ્રિય રૂપ હોય છે, આધિદૈવિક જે ભાગ્ય રૂપ હોય છે. આવા ત્રણ પ્રકારના દુઃખો જીવનમાં આવતા હોય છે. અને ભગવાનને કેવા છે તો કે ત્રિવિધ તાપને હરનારા છે. પાપનું ફળ જ તાપ છે. માણસ અનેક પ્રકારના કર્મો કરે, પણ જ્યારે ભોગવવાનો વારો આવે ત્યારે આરોપણ બીજા ઉપર કરે. આને કારણે મારા જીવનમાં દુઃખ આવ્યું, આને મને દુઃખ આપ્યું. હંમેશા માણસ પોતાના દુઃખના મૂળમાં બીજા કોઈને ગોતતો હોય છે, અને એટલા માટે વધારે દુઃખી થાય છે. જે દિવસે આ ગણિત સમજમાં આવી જશે ને કે મારા દુઃખનું કારણ હું પોતે જ છું, એ દિવસે દુઃખ નાનું થઈ જશે. અને એક વસ્તુ યાદ રાખો, દુઃખ સમાપ્ત સુખથી ક્યારે થતું જ નથી. દુઃખની સમાપ્તિ સાચા દુઃખના અનુભવથી થાય છે. સંસારના દુઃખને મટાડવા માટે તમારે ભગવાનના દુઃખનું યાદ કરવું પડશે, સ્મરણ કરવું પડશે. અલૌકિક દુઃખને યાદ કરવું પડશે કે અરે ભગવાનથી વિખૂટા પડે હજારો જન્મોનો અંતરાય થઈ ગયો, ફરી પરમાત્માની પ્રાપ્તિ મને ક્યારે થશે? જે દિવસે આવા અલૌકિક દુઃખનો અહેસાસ થશે ને, એ જ ક્ષણે લૌકિક દુઃખોનો નાશ થઈ જશે. કારણ કે સુખ એ દુઃખનો સમાધાન હોઈ જ ન શકે. કારણ કે પ્રત્યેક સુખની પાછળ એ સુખ જ દુઃખ રૂપે આવવાનું જ છે. કાર આવી તે બગડવાની જ છે, ઘર આવ્યું તે તૂટવાનું જ છે, સ્વજન છે જવાના જ છે. આવતું ક્ષણિક સુખ એ થોડા જ સમયમાં દુઃખનું મૂળ કારણ થવાનું જ છે. અને એટલા માટે દુઃખનો ઉપાય સુખ નથી, પણ લૌકિક દુઃખનો ઉપાય અલૌકિક દુઃખનો અહેસાસ છે, અલૌકિક દુઃખની અનુભૂતિ છે. તે મહાપ્રભુજીએ કહ્યું, યચ્ચ દુઃખમ યશોદાયા નંદાદિનાંચ ગોકુલે ગોપિકાનામ તુ યદ દુઃખમ તદ દુઃખમ શ્યાન મમ ક્વચિત. એવું દુઃખ મને ક્યારે થાય કે જે દુઃખ નંદ યશોદાદી આદિને થયું, જે ગોપીજનોને થયું. યચ્ચ દુઃખમ યશોદાયા. પ્રભુ જ્યારે વ્રત છોડીને પધાર્યા અને યશોદાજીની જે દશા થઈ છે, જે ગોપીજનોની દશા થઈ છે, એવા દુઃખનો અહેસાસ મને ક્યારે થાય? અને જે ક્ષણે આ વિરહના દુઃખનો અનુભવ ભક્તને થશે ને, ત્યારે સંસારના બધા જ દુઃખો ભૂલી જશે. તો તાપત્રય વિનાશાય. ત્રિવિધ તાપોને હરનારા પરમાત્મા જ છે. જીવનમાં જ્યારે કોઈ પણ દુઃખ આવે, કોઈ પણ પ્રકારનું આવે, ત્યારે કેવલ ને કેવલ પરમાત્માનો આશ્રય લેજો. એટલે જ આપણે ત્યાં શ્લોકમાં આપણે બોલતા હોઈએ છીએ ને, સુખાવસાને ઇદમેવ જ્ઞેયમ દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ દેહાવસાને ઇદમેવ જાપ્યમ ગોવિંદ દામોદર માધવે. સુખાવસાને ઇદમેવ સારમ दुखावसाने इदमेव ज्ञेयम और देहावसाने इदमेव जाप्यम गोविंद दामोदर माधवेति. આ ત્રણેય પ્રસંગ પ્રથમ સ્કંદમાં તમને જોવા મળશે. સુખના અંતમાં કુંતાજી યાદ કર્યા પરમાત્માને. સુખ આવે છે ને પ્રભુ છોડીને જાય છે, ત્યારે ચરણોમાં પડી જાય કુંતાજી, પ્રભુ હવે સુખ આવ્યું ને હવે જાઓ છો. દુઃખના અંતમાં ઉત્તરાએ યાદ કર્યા. જ્યારે બ્રહ્માસ્ત્ર છોડ્યું છે અશ્વત્થામાએ, કરોડો સૂર્યો બાળવા આવતા હોય એવી અગ્નિની જ્વાળાઓની વચ્ચે જાણે ઉત્તરાને થયું કે મારા ગર્ભનો નાશ થઈ જશે. અને પાહી પાહી મહાયોગીન દેવ દેવ જગતપતે નાન્યમ ત્વદભયમ પશ્યે યત્ર મૃત્યુ પરસ્પરમ. જે પુકાર કર્યો છે ઉત્તરાએ, અને પરમાત્માએ દુઃખનું નિવારણ કર્યું. અને દેહાવસાને ઇદમેવ જાપ્યમ. દેહના અંતમાં અમારા ભીષ્મજી યાદ કરે છે.
પરમાત્મા જ્યારે સામે આવીને ઊભા છે, બાણ સૈયા ઉપર સૂતા ભીષ્મજી પરમાત્માના એ સ્વરૂપ, સામર્થ્ય, લીલા, સ્વભાવ આ બધાનું ચિંતન કરતા કરતા પોતાના પ્રાણોનો ત્યાગ કરી પરમાત્મામાં સમાહિત કરી દે છે. દેહના અંતમાં પણ એ જ સ્મરવા યોગ્ય છે. પરમાત્માને કહેજો, આખા જીવન હું કોશિશ કરીશ કે તમને સાચવું, પણ મારા મૃત્યુના સમયે તમે મને સાચવી લેજો. મારો પ્રયાસ રહેશે કે જીવનમાં જ્યાં સુધી મારી સભાનતા છે હું આપને ન ભૂલું, પણ જ્યારે મારું ભાન મને નહીં હોય એ સમયે તમે મને સાચવજો. મારો અંતિમ સમય તમે સંભાળજો. તાપત્રય વિનાશાય, ત્રિવિધ તાપોને હરનારા પરમાત્મા છે. અનેક અનેક કથાઓ તમને એવી મળશે. પરમાત્માએ ભક્તોના દુઃખોને હર્યા છે. એ હરી છે, જે હરણ કરનારો છે, ભક્તોના દુઃખોને હરનારો છે. પ્રણામો દુઃખ સમનસ્તમ નમામિ હરિમ પરમ, એમ ભાગવતજીના અંતમાં પણ કહ્યું કે કેવલ પોતાના પૂર્ણ ભાવથી જીવ ખાલી પ્રણામ કરી લે ને પરમાત્માને, તો પણ પરમાત્મા એના બધા જ દુઃખોને હરી લે છે. બીજી કોઈ વિધિ વિધાન સેવા આદિ તમે ન કરી શકો તો અહીંયા હું કહેવા માંગીશ, ભાગવતજીના માધ્યમથી રોજ પ્રણામ પરમાત્માને કરજો. અહીંયા પણ ભાગવતજીના મંગલાચરણ કરતા મહાત્મ્યના કહ્યું કે આ સુંદર સ્વરૂપવાળા સચ્ચિદાનંદ રૂપાય અને વિશ્વની ઉત્પત્તિ સ્થિતિને લય કરવાવાળા સામર્થ્યવાળા અને ભક્તોના ત્રિવિધ તાપને હરનારા એવા પરમાત્મા, તો પૂછ્યું પરમાત્મા કોણ છે? કહ્યું શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. એવા શ્રી કૃષ્ણને અમે નમન કરીએ છીએ. એમ તો નુમ ધાતુ સંસ્કૃતમાં પ્રશંસાના અર્થમાં છે, અમે સ્તુતિ કરીએ છીએ એમ કહેવાય. કૃષ્ણમ શબ્દ વાપરજો સંસ્કૃત સાહિત્યનો થોડો ભાષાકીય રૂપે જોવા જઈએ તો અમે સ્તુતિ કરીએ છીએ અથવા પ્રણામ કરીએ છીએ, બંને ભાવ કરે. કોને નમન કરીએ છીએ? શ્રી કૃષ્ણને, એ પૂર્ણ પુરુષોત્તમ. એ તે ચાંસ કલાપુંશ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, એમ ભાગવતજીએ કહ્યું કે આ કોઈ અવતાર નથી, આ પોતે અવતારી છે જે બધા અવતારો લઈને આવે છે. એવા શ્રી કૃષ્ણ. કેવા? કેવલ કૃષ્ણ ન કહ્યું, શ્રી કૃષ્ણ કહ્યું. શ્રી એટલે રાધા, શ્રી એટલે સ્વામીજી. ઘણા લોકો કે ભાગવતજીમાં રાધાજીનું નામ નથી, અને ઘણી જગ્યાએ ગણવામાં પણ આવી. સુખદેવજી પણ જ્યારે કથા પ્રારંભ કરે છે ત્યારે નમો નમસ્તે વૃષભાય અને વિદુર કાષ્ઠાય મુહુકુ યોગી નામ નિરસ્ત સામ્યાતિ શયેન રાધસા, એમ કહીને ત્યાં રાધા શબ્દનો પ્રયોગ સુખદેવજીએ કર્યો છે, કારણ કે સુખદેવજીના ગુરુ જ રાધાજી છે. એટલે અહીંયા પણ શ્રી કૃષ્ણાય શ્રી કહીને સ્વામીજીનું સ્મરણ કર્યું છે. આ કૃષ્ણ એટલે કર્ષતી ઇતિ કૃષ્ણ, જે કર્ષણ કરે એ કૃષ્ણ છે. બાકી બધામાં મન લગાડવું પડે. કૃષ્ણ એવા છે કે એને જોતા જ મન એનું થઈ જાય, જે નામથી, રૂપથી, લીલાથી, ગુણથી બધી જ રીતે ભક્તોના મનનું કર્ષણ કરે એ જ કૃષ્ણ છે. આ સૌંદર્યયુક્ત છે, સુંદર છે. આ નિરાકાર નથી, આ રૂપાય સાકાર છે. અરે તમે શ્રીનાથજી બાવાના જ્યારે દર્શન કરો અથવા તમારા ઘરે પણ ઠાકોરજી શ્રીનાથજી બિરાજતા હોય અને સુંદર જ્યારે શ્રૃંગાર ધરતા હોઈએ તો આપણે મસ્તક પર પાગ બાંધીએ અને તિલક ધરીએ, અલકાવલી ધરી હોય, કંઠાભરણ ધર્યા હોય, સુંદર નિત નવીન માળાઓ ધરી હોય, ફૂલની માળા ધરાઈએ, ગુંજા માળા પછી, અને જ્યારે દર્પણ બતાવી શ્રીનાથજીના મુખારવિંદની ઝાંકી આપણે આરસીમાં દર્પણમાં કરીએ અને એ મુખારવિંદ જોતા એમ લાગે જાણે ત્રિલોકનું મારું જે કાંઈ છે એ બધું જ નોછાવર કરીને એના પરથી વારી દે. વાકે અંબોડે શ્રીનાથજી સુંદર શ્યામ સ્વરૂપ, શ્રી વલ્લભ સુત સેવા કરે શ્રી ગોકુળ નાભો, પાગ બાંધે ભાલો જર કસીને સુંદર વાઘાસા, પટકાતે પચરંગના સજ્યાતે સોળે શણગાર, કેસરી તિલક સોહામણા નાસિક વિશ્વાધાર,
ઓછી ભૂખની અતિ કાંતિ છે, કંઠે મોતીના હડપચીએ હિરલો જગમગે, એના તેજ તણો નહીં પાર. અધર બિંબે રસિક છે, ઝળકે છે જ્યોત પ્રકાશ. બાહે બાજુ બંધ બેરખા, હરિના કીટળિયાળા કે નિરખ્યાને વળી નિરખશું, એનું પાર ન પામે છે. ડાબી બુજાય ગિરિવર ધર્યો, જમણે કટી મધ્ય ભાગ. કૃપા કરો શ્રીનાથજી, મારા હૈયા ટાઢા થા. પાય તે ગુખરી રણ જણે, મોજડીએ મોતીના. કૃપા કરો શ્રીનાથજી, બલિહારી માધવદાસ માગે સદા મારું, આપ્યો મારા. લડી લડી કરું વિનતી, અમને દેજો વ્રજમાં, અમને દેજો વ્રજમાં, અમને દેજો વ્રજમાં. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. એવા શ્રી કૃષ્ણ, એવા શોભાયુક્ત શ્રી કૃષ્ણને અમે નમન કરીએ છીએ, અમે સ્તુતિ કરીએ છીએ. જે નામથી, રૂપથી, લીલાથી, ગુણથી બધી જ રીતે જે કર્ષણ કરે એ જ કૃષ્ણ છે. કૃષ્ણ શબ્દની બીજી વ્યાખ્યા કરી, કૃષિર્ભુવાચકો શબ્દ ણશ્ચ નિવૃત્તિવાચક તયો રૈક્ય પરબ્રહ્મ કૃષ્ણ ઇત્યભિધીયતે. કૃષિર્ભુવાચક, ભૂ સત્તાયામ, જેની સર્વત્ર આનંદ રૂપ સત્તા છે એ જ કૃષ્ણ છે. અનેક અનેક પ્રકારની વ્યાખ્યાઓ કૃષ્ણ શબ્દની કરવામાં આવી. તો એવા શ્રી કૃષ્ણ વયમ નુમઃ, અમે નમન કરીએ છીએ, પ્રણામ કરીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. સ્તુતિ કરવા યોગ્ય કોઈ આ વિશ્વમાં હોય તો એ પરમાત્મા છે. પ્રભુના જે ગુણ ગાય ને એને પોતાના ગુણોનો વિકાસ થાય. ભગવત ગુણગાન, ગુણગાને સુખાવાપ્તિ ગોવિંદસ્ય પ્રજાયતે, યથા તથા શુકાદીનામ નૈવાત્મની કુતોન્યતઃ. નમન કરું, મન પ્રભુના ચરણોમાં ધરી દેવું. પ્રભુને વંદન કર્યા, હવે વંદન કર્યા છે સુખદેવજીને. વ્યાસજી પોતાના પુત્ર સુખદેવજીને વંદન કરે છે. કારણ કે ભક્તિમાં ઉંમર ન જોવાય, ધન ન જોવાય, પદ ન જોવાય, સામર્થ્ય ન જોવાય. જેનો ભાવ મોટો એ મોટો કહેવાય. ભલે તમારા ઘરમાં નાનું બાળક હોય ને એને ભગવાનમાં તમારા કરતા વધારે પ્રેમ હોય ને, તો રોજ સવારે ઉઠી ખાલી એને જય શ્રી કૃષ્ણ કરો ને તોય ભગવાનની કૃપાના તમે અધિકારી થઈ જાઓ. ભગવાનને ભક્ત પ્રિય છે, અતિશય પ્રિય છે. તમે જ્યારે ભક્ત રૂપે એને જોઈને ભગવત સ્મરણ કરો છો ત્યારે પ્રભુની કૃપાના તમે અધિકારી બનો છો. અહીંયા સ્વયં વ્યાસજી સુખદેવજીને વંદન કરે છે અને વંદન કરતા બોલ્યા, યમ પ્રવ્રજંતમ અનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુ હાવ પુત્રેતિ તન્મયતયા તર્વોભિનેદુમ તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ. यम प्रव्रजन्तम. सुखदेव जी को वंदन किए. ऐसी कथा गाई जाती है. सुखदेव जी જેમ મહાદેવજી પાસે પાર્વતીજી આવ્યા
કથા શ્રવણ કરવાની વિનંતી કરી. 3 તાળી વગાડીને સમગ્ર સ્થાન નિર્જન બન્યું અને મહાદેવજી કથા કહેવા લાગ્યા. અને ત્યારે પાર્વતીજીને નિંદ્રા આવી ગઈ અને જ્યાં ઝાડ ઉપર એક શુક્રે બચ્ચું ઈંડું મૂક્યું હતું અને કથાના પ્રભાવથી ઈંડું ફૂટ્યું અને બચ્ચું બહાર નીકળ્યું. જન્મતાની સાથે ભગવાનની કથાના શબ્દો કર્ણમાં પડ્યા. વિચાર કરવા લાગ્યું એ બચ્ચું કે લોકો પોતાના જીવનના અંત સમયમાં કથા સાંભળે, પણ હું તો કેવો ભાગ્યશાળી છું, જન્મતાની સાથે મને કાનમાં પહેલા શબ્દો કથાના પડ્યા છે. મને તો જન્મતાની સાથે લાભ મળ્યો છે. ક્યાંક સતી પાર્વતીજીને સૂતા જોઈને મહાદેવજી કથા કરવાનું બંધ ન કરી દે અને એટલા માટે એમની ગોદમાં આવીને બેસી ગયું ને જે રીતે હુંકારો પાર્વતીજી આપતા હતા ને એ રીતે હુંકારો આપવા લાગ્યા. કથા વિરામનો સમય થયો અને મહાદેવજી સમાધિ તોડી અને આંખો ખોલી અને જુએ તો પાર્વતીજી સૂતા છે અને કોઈ શુકનું બચ્ચું કથાનું શ્રવણ કરી રહ્યું છે. મહાદેવજીને થયું કે કથા કોઈ અનધિકારીના હાથમાં ન જતી રહે. ત્રિશૂલ કાઢ્યું ને દોડ્યા એની પાછળ અને શુક આગળ આગળ ને મહાદેવજી પાછળ પાછળ. એવી કથા કહેવામાં આવે છે કે વ્યાસાશ્રમમાં આવ્યું, વ્યાસ પત્નીના મુખમાંથી ગર્ભમાં પ્રવેશી ગયું આ બચ્ચું અને મહાદેવજીને થયું કે ગયું પણ ઠેકાણે ગયું છે. આટલા વર્ષો થયા પણ બાળક બહાર નથી આવતું. વ્યાસજી વિનંતી કરી છે કે તમે કોણ છો, બહાર પધારો. અંદરથી એક જ અવાજ આવે, સુખદેવજી એમ બોલે, હું બહાર તો આવું પણ એક જ શરત, ભગવાનની માયા મને ન સતાવે તો હું બહાર આવું. ભગવાન જો આવીને વચન આપે કે એમની માયા મને ક્યારે નહીં લાગે તો હું જન્મ લઉં. વ્યાસજીએ વિનંતી કરી છે, પરમાત્માએ વચન આપ્યું છે અને એ જ ક્ષણે સુખદેવજી પ્રગટ થયા. પ્રગટતાની સાથે 16 વર્ષના સુખદેવજી ઘર છોડીને ભાગ્યા. યમ પ્રવ્રજંતમ વ્રજ ગતૌ, જ્યાં જઈને પાછું આવવાનું હોય ને ત્યાં વ્રજ ગતૌ કહેવાય, પણ એ રીતે છોડવું કે જ્યાં પાછું ના આવવાનું હોય એને પ્રવ્રજમ કહેવાય. પ્રવ્રજંતમ ગયા સુખદેવજી. યમ પ્રવ્રજંતમ અનુપેતમ અપેત કૃત્યમ કેવા છે સુખદેવજી? હજી તો જન્મ થયો ને, હજી કોઈ વસ્ત્રો પણ નથી. વિકાર હોય ત્યાં બધાની જરૂર પડે, પણ જ્યાં વિકાર જ નથી, જેની દિશાઓ જ જેના અંબર વસ્ત્રો છે એને કહેવાય દિગંબર. ભાગી રહ્યા છે. અને જે પવિત્ર વ્યક્તિ હોય ને એની દિગંબરતામાં પણ કોઈને શરમ ન લાગે, સંકોચ ન લાગે. એની પવિત્રતા જ માણસને અહોભાવથી ભરી દેતી હોય છે. ભાગી રહ્યા છે. જેને અનુપેત અપેત કૃત્યમ, જેને કંઈ મેળવવાનું નથી, જે કંઈ કરવાનું બાકી નથી, જેનાથી જનોયાદી સંસ્કાર પણ નથી થયા, પણ કહ્યું કે આમને વિકાર જ નથી તો સંસ્કારની પણ જરૂર નથી. જઈ રહ્યા છે સુખદેવજી. યમ પ્રવજંત અનુપેતમ અપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ. દ્વૈપાયન વ્યાસ એમના પિતા પાછળ પાછળ જઈ રહ્યા છે. દ્વૈપાયન વ્યાસજીનું નામ છે, કારણ કે દ્વીપમાં એમનો જન્મ થયો છે એટલે એમનું નામ. અને શ્યામ રંગના હતા એટલે કૃષ્ણ દ્વૈપાયન એ વ્યાસજીનું નામ છે. દ્વીપની અંદર જો વ્યાકરણમાં તમે જોવા જાઓ ને તો તમે રસ્વઈ દ્વીપ કરો ને દીર્ઘ દ્વીપ કરો તો એક દ્વીપનો અર્થ થાય બેટ અને બીજો દીર્ઘ દ્વીપનો અર્થ થાય કે હાથી. આપણે ગિરાધાર્યાષ્ટકમમાં બોલીએ છીએ મત્ત દ્વીપોદા મગતાનુકારી લુંઠ પ્રસૂના પ્રપદીનહારી રામો રસસ્પર્શ કર પ્રસારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. મત્ત દ્વીપોદામ ગતા, ત્યાં દ્વીપ હાથી થાય દ્વીપનો અર્થ, કારણ બે મુખથી જે જલ પીએ છે, સૂંઢથી એ પીએ અને મુખમાં એ પીએ, અને એટલે એને કહે દ્વીપોદામ. મત્ત દ્વીપોદામ, મદમસ્ત ગજરાજની જેમ ચાલનારા અમારા કૃષ્ણ છે. અને અહીંયા દ્વીપ એટલે બેટ, જે બેટમાં જન્મ લીધો એટલે દ્વૈપાયન. દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ. પુત્રને મોહવશ થઈ, અને મોહ પણ લૌકિક નથી હો. ભાગવતજીના અધિકારી પુત્રને જોયા અને થયું કે મારી અલૌકિક સંપત્તિનો અધિકારી આ જ છે. અને એટલા માટે જો એ નિરાકારની ઉપાસનામાં લાગી જશે તો મારા ભાગવતની રક્ષા કોણ કરશે? દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવો વિનેદુ. પુત્ર પુત્ર કરતા કરતા વ્યાસજી પાછળ પાછળ દોડે છે. તરવો વિનેદુ,
સુખદેવજી તો જવાબ ના આપ્યો, પણ આજુબાજુ અનેક વૃક્ષો હતા. એ તરવોએ એણે ઉત્તર આપ્યો, સમજાય નહીં એવો, ઈશારાથી. અને આપણે કહીએ સમજદાર કોઈ ઈશારા કાફી. જે હોશિયાર હોય ને એની આગળ બહુ ખુલાસાની જરૂર ન હોય, એ ચહેરો જોઈને સમજી જાય કે શું કહેવા માંગે છે. એટલે વ્યાસજીને ઈશારાથી વૃક્ષો સમજાવવા લાગે કે વ્યાસજી અમારી સામે જુઓ, બીજ રૂપે અમને વાવ્યા, તાડ તડકો વરસાદ બધું જ અમે સહન કર્યું, પણ જ્યારે અમારા ઉપર ફળ લાગ્યા ને, એ ફળ અમે નથી ખાતા, એ સંસારને આપી દઈએ છીએ. એમ વ્યાસજી આપની તપશ્ચર્યાનું ફળ એ આ સુખદેવજી છે, એનામાં મોહ ન રાખો, સંસારના કલ્યાણ માટે એમને સમર્પિત કરી દો. તરવોભિનેદુ તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ. એવા સર્વભૂત હૃદય, સર્વમાં જેને આત્મભાવ છે, એવી પણ કથા કે અપ્સરાઓ સ્નાન કરતી હતી અને વ્યાસજી આવ્યા તો બધાને સંકોચ લાગ્યો, ને સુખદેવજી ગયા તો કોઈને શરમ ન લાગી. આવ્યો ક્રોધ વ્યાસજીને, અપ્સરાઓને કહેવા લાગ્યા કે મારો 16 વર્ષનો યુવાન દીકરો ગયો તો તમને સ્નાન કરતા શરમ ન લાગી, ને મારા જેવો ઘરડો અને મારી શરમ તમે રાખો છો, આવું કેમ? અપ્સરાઓએ હાથ જોડીને વિનંતી કરીને કહ્યું, ક્ષમા કરજો મહાત્મન, આપ ભલે વૃદ્ધ છો, પણ આપનામાં બુદ્ધિમાં આટલો ભેદ તો છે કે આ સ્ત્રી છે ને આ પુરુષ છે. આપના પુત્ર તો ઈશ્વર સિવાય બીજું કંઈ જોતા જ નથી. એને તો કણ કણમાં કેવલ ને કેવલ ઈશ્વરના દર્શન થાય છે. તમ સર્વભૂત હૃદયમ મનનશીલા મુનિ. મુનિ એવા સુખદેવજીને વંદન કરીએ છીએ. સુખદેવજીને વંદન કર્યા, નૈમિષારણ્યમાં આપણી કથાને લઈ ગયા. 88,000 ઋષિઓ અને 1000 વર્ષ સુધી ચાલે એવો યજ્ઞ આદરીને નૈમિષારણ્યમાં બેઠા છે. નૈમિષારણ્યમાં પણ અનેક અનેક અર્થો કર્યા છે. આગળ કથામાં સમય નીકળશે એમ આપણે ચર્ચા કરીશું. યજ્ઞમાં થોડો સમય બચે છે તો વિચાર થયો કે કાંઈ લૌકિક ચર્ચા થાય એના કરતા ભગવત ચર્ચા કરીએ. એમ પણ આપણા ઘરમાં કોઈ સત્કર્મ હોય ત્યારે સત્સંગ જરૂર કરવો. કોઈ પણ પુણ્ય કર્મ તમે યજ્ઞ કરતા હો, દાન કરતા હો, આદિ કાંઈ પણ કરતા હો, પણ ભગવદ નામ દ્વારા જ એનો વિરામ થવો જોઈએ, જેથી પુણ્ય પણ આપણા અહંકારને વધારનારા ન થાય, આપણું કલ્યાણ કરનારા થાય. ભગવદ નામથી આપણા પુણ્યો પણ આપણને પચે છે, નહીં તો પુણ્યો મોટા મોટા ઋષિઓને પચ્યા નથી. ઘણીવાર દુર્ગુણી જીવ તરી જાય છે, પણ સદગુણીનું તરવું બહુ અઘરું હોય છે, કારણ કે એને ખબર છે કે મારી અંદર ક્યાં કઈ દોષ છે. હું સારો જ છું એનું ભાન જો વધારે રહે ને તો ઘણીવાર કૃપાને આડે આવી જાય. ઘણીવાર નિસ્સાધનતા જ ઉદ્ધારનું કારણ હોય છે. શ્રેષ્ઠ સાધન જ આપણી નિસ્સાધનતા હોય છે. અને એટલા માટે સ્વદોષ માટે સદાય ભક્તે જાગ્રત રહેવું. જેને ભક્તિ કરવી છે એને સ્વદોષ માટે સતત જાગ્રત રહેવું. અને નૈમિષારણ્યમાં સુતજીને બોલાવ્યા છે ભાગવતજી કરવા માટે. સુતજીની પણ આખી પરંપરા છે. ઉગ્રસવા અને રોમહર્ષ એમના પુત્ર સુતજી આવ્યા છે અને સૌનકજી બહુ સુંદર પ્રશ્નો કર્યા. જો કોઈ મહાપુરુષ મળે, કોઈ જ્ઞાની પુરુષ મળે ત્યારે તો સામેથી જવું, પૂછવું. તદવિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષંતિ તે જ્ઞાનમ જ્ઞાનિન તત્વદર્શિન. ગીતાજીમાં પણ ભગવાને કહ્યું, આવા કોઈ મહાપુરુષ મળે તો જાઓ, ત્યાં પ્રણામ કરો, પરિચર્યા કરો અને પછી પરિપ્રશ્નેન, પછી પ્રશ્ન કરો. આ 3 વિધિ બતાવી પરમાત્માએ: પ્રણામ, પરિચર્યા અને પ્રશ્ન. અહીંયા પણ જ્યારે ગાદી પર બિરાજમાન કર્યા સુતજીને, વંદન કર્યા. વંદન કરીને કહ્યું, કથામૃત રસાસ્વાદ કુશલ સૌનકો બ્રવીત. સૌનકજીનો એક વાક્યમાં પરિચય આપ્યો. અને આનાથી વધારે એક ભક્તનો પરિચય પણ શું હોય? કથામૃત રસાસ્વાદ કુશલ. સૌનકજી કેવા છે? ભગવાનની કથા સાંભળવામાં કુશળ છે. કથા જ્યારે પ્રશ્ન કરવામાં આવે અને જે કુતૂહલતાથી, જે તત્પરતાથી, જેટલું શ્રોતાની અંદર તત્પરતા હોય એટલું જ વક્તાની અંદરથી એ રસ પ્રગટ થતો જાય. અને એટલા માટે કથામાં બહુ મહત્વનું પાસું છે શ્રોતા. શ્રોતા જેટલી તત્પરતાથી સાંભળે એટલું વક્તાના હૃદયમાંથી ભાવ પ્રગટ થતો જાય. કથા અમૃત રસાસ્વાદ, કથાના અમૃતના રસાસ્વાદ માટે જે કુશળ છે, સોહી કુશલ દાસ પરમાનંદ જો હરિ સન્મુખ ધાય.
અમારા ભક્તોએ તો કુશળ એને કહ્યો કે જેને ભગવાન મેળવવાની કળા આવડી જાય ને એ જ સાચા અર્થમાં કુશળ છે. વિરાજમાન કર્યા ને સુંદર પ્રશ્નો સૌનકજીએ કર્યા છે. અને પ્રશ્ન કરતા કહ્યું, ભક્તિ જ્ઞાન વિરાગાપ્તો વિવેકો વર્ધતે મહા માયા મોહ નિરાશાશ્ચ वैष्णवैः क्रियते कथम. सौनक जी कहने लगे, भक्ति ज्ञान और वैराग्य से प्राप्त होने वाले विवेक की वृद्धि कैसे हो? हमारा जीवन में विवेक केम प्रगटे અને આ માયા મોહથી વૈષ્ણવ મુક્ત કેમ બને? ઇહ ઘોરે કલૌ પ્રાયો જીવશ્ચા સુરતામ ગત. આ કલયુગમાં તો જીવ આસુરી વૃત્તિ વાળો થયો છે. અનેક ક્લેશોથી ગ્રસિત એનું જીવન થયું છે. હે ગુરુદેવ, એવી કૃપા કરો. પવિત્ર કરનારાઓમાં પણ જે પવિત્ર કરનારું હોય એવું કોઈ સાધન બતાવો. ભગવાન કૃષ્ણને મેળવી આપે એવો કોઈ માર્ગ બતાવો. અને જ્યારે ભગવાનને મેળવવાની વાત કરી અને ગુરુ વંદના કરતા કહ્યું, ચિંતા મણિર લોક સુખમ સુરદ્રુઃ સ્વર્ગ સંપદમ પ્રયચ્છતિ ગુરુઃ પ્રીતો વૈકુંઠમ યોગી દુર્લભમ. ચિંતામણી પ્રસન્ન થાય તો સંસારનું સુખ આપે, કલ્પવૃક્ષ પ્રસન્ન થાય તો સ્વર્ગનું સુખ આપે, પણ ગુરુ પ્રસન્ન થાય તો યોગીઓને દુર્લભ એવું વૈકુંઠ ધામ આપતા હોય છે. એમ જોવા જાઓ તો શ્રેષ્ઠ ગુરુ હોય એ જીવને વૈકુંઠ ન મોકલે, પણ એનું જીવન એવું કરી નાખે કે એનું જીવન જ વૈકુંઠમાં વાસ કરતો હોય એવું થઈ જાય. જે પોતાની આસપાસ સ્વર્ગ બનાવી લે એ ભક્ત, જે મરીને સ્વર્ગમાં જાય ભક્ત નહીં. જે સ્વર્ગ ભક્તો મહાપુરુષો તો સ્વર્ગના નિર્માણ કરતા હોય, સ્વર્ગમાં જતા નથી હોતા, સ્વર્ગને બનાવતા હોય છે. અને એટલા માટે એવા કોઈ મહાપુરુષનું શરણું મળે જેમને ભગવત ધામની પ્રાપ્તિ કરાવી દે, જે ભગવાનના શરણે મોકલે. આપણા પુષ્ટિ માર્ગમાં શ્રી મહાપ્રભુજીએ કેવી કૃપા કરી. ક્યાં તમને બ્રહ્મ સંબંધ લઈને બધાને વૈકુંઠ મોકલે? ના, બ્રહ્મ સંબંધ આપી તમારા ઘરે ઠાકોરજી પધરાવી, તમારા ઘરને મહાપ્રભુજીએ બ્રજ બનાવ્યું છે. આ તો એક મહાન ગુરુની કૃપા હોય છે કે એક સાધારણ જીવને શરણે લઈ અને વ્રજભક્ત બનાવી દે. આવી કૃપા તો શ્રી વલ્લભ સિવાય બીજું કોણ કરી શકે? આપણા બધા ઉપર શ્રી મહાપ્રભુજીનો એવો અનુગ્રહ થયો. શરણ આયે સોહી તારે, જે જન શરણ આયે સોહી તારે. જે એમના શરણે ગયા છે, અને તારવું એટલે મુક્તિ નહીં, એનો હાથ ભગવાનના હાથમાં પકડાવી દો. ગહી સોંપત શ્રી ગોવર્ધન નાથે. શ્રીનાથજીના હાથમાં હસ્તમેળાપ કરાવવો, આજ તો મહાપ્રભુજીની કૃપા છે. વંદના કરી છે. અને જ્યારે આટલા બધા પ્રશ્નો સાંભળ્યા, સુતજીને થયું કે બધા જ પ્રશ્નોનો એક એક કરીને જવાબ આપું, એના કરતા એક એવું સમાધાન બતાવું કે જેમાં બધા જ પ્રશ્નોના ઉકેલ મળી જાય. જેમ હાથીના પગમાં બધાના પગ આવી જાય, એમ કહેવાય ને, કહેવત છે. એમ કોઈ એવું સત્કર્મ ખરું કે એ કરવા માત્રથી બધા પુણ્યો એક સાથે થઈ જાય? કોઈ એક એવું સાધન ખરું કે જે કરવાથી બધા સાધનો સિદ્ધ થઈ જાય? પેલું ઘણી વાર હું કહું ને કે પેલો એક કન્યા આવીને પિતા પાસે આવીને કહેવા લાગી, પપ્પા મને નણંદ લાવી આપો ને. તો પપ્પા હસવા લાગ્યા, બેટા આમ નણંદ ના આવે. અચ્છા તો પપ્પા મને જેઠાણી લાવી આપો ને. અરે બેટા એમ જેઠાણી ના. અચ્છા મને જેઠજી લાવી આપો ને. અરે બેટા એમ જેઠજી. અચ્છા મને દેરાણી લાવી આપો ને. આમ કરતા કરતા બધાના નામ લીધા. ત્યારે પિતાએ દીકરીને કહ્યું, બેટા તું એક વર ગોતી લે, આ બધું તો એમને તારી પાછળ પાછળ આવશે. એમ જ જેણે ભાગવતજીને પકડી લીધા એને બધા જ સત્કર્મો એની પાછળ પાછળ આવે છે. જે ભાગવતજીમાં આવીને બેસી ગયો ત્યાં તો બધા તીર્થો એની નિકટ આવી જાય છે. જેણે પ્રભુના ચરણો પકડી લીધા એના માથે તો બધા દેવતાઓ આવીને પુષ્પવૃષ્ટિ કરે છે. અને જેને ગુરુના આશીર્વાદ મળી ગયા એને તો બધાના આશીર્વાદ મળી ગયા. અને એટલા માટે સુતજીએ વિચાર કર્યો કે એવો કોઈ ઉપાય બતાવું. અને એને ઉપાય બતાવતા સુતજી બોલ્યા, કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્ણાશ હેતવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલૌકીરેણ ભાષિતમ.
सुत जी कहने लगे कि काल रूपी व्याल जब ग्रास करने लगा, કાલ વ્યાલ મુખ ગ્રાસ, આ ગ્રાસ કરી રહ્યો છે. જો ને સમય કેવો વિપરીત આવ્યો. વિપરીતમાં કેટલા લોકો હોમાઈ ગયા, ગ્રાસ થઈ ગયા કાળના. જોઈ રહ્યા છે આંખોની સામે, અને જોતા જોતા પણ માણસને હજી સજાગતા નથી આવતી કે આ કાલ બધાનો ગ્રાસ કરી રહ્યો છે, તો એનાથી બચવાનો ઉપાય શું? કાલ વ્યાલ મુખ ગ્રાસ ત્રાસ નિર્ણાસ હેતવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલૌ કીરેણ ભાષિતમ. અને એનાથી બચવા માટેનો એકમાત્ર ઉપાય એ શ્રીમદ ભાગવત શાસ્ત્ર છે, જે શુકદેવજીએ કહ્યો છે. મનને પવિત્ર કરવા માટે આનાથી ઉત્તમ બીજો કોઈ ઉપાય નથી. જગ્યા પવિત્ર હોય, સાધનો પવિત્ર હોય, પણ મન બગડેલું હોય ને તો એ પવિત્ર સાધનો પણ આપણને તારી શકતા નથી. અને એનાથી ઉલટું જો મન પવિત્ર હોય તો દૂષિત અને નાના સાધનો વડે પણ તરી જવાય છે. અને એટલા માટે આ મનને પવિત્ર કરવા માટેનું શ્રેષ્ઠતમ કોઈ સાધન હોય એ તસ્માદ પરમ કિંચિત મન શુદ્ધૈ ન વિદ્યતે. મનને પવિત્ર કરવાનું આનાથી શ્રેષ્ઠ બીજું કોઈ સાધન નથી. અને એટલા માટે દરેક વૈષ્ણવે જીવનમાં એકવાર ભાગવત સપ્તાહ જરૂર કરવી, યા જ્યાં થતી હોય ત્યાં સાંભળવી. ભાગવતજી એમ પણ નથી કે બીજા કોઈ કરે ને આપણે સાંભળીએ તો આપણને ફળ ઓછું મળે. ના, ભાગવતજી જે જ્યાં કોઈ પણ કરાવે એ તો અહોભાગ્ય કહેવાય, પણ તમે આવીને શ્રવણ કરો ને તો એ તમારા પર એ જ કૃપા ઠાકોરજી કરતા હોય છે. કહ્યું આ કથા તો દેવતાઓને પણ દુર્લભ છે. જ્યારે સુખદેવજી પરીક્ષિત મહારાજને કથા સંભળાવવા લાગ્યા, એટલામાં આકાશમાં દેવતાઓ અમૃતનો સોનાનો કળશ લઈને આવ્યા અને કહ્યું, મહારાજ મૃત્યુનો ડર છે, એમ કરો આ અમૃત પી જાઓ. અમૃત પી જઈશો અમર થઈ જશો, મૃત્યુથી પાર. પરીક્ષિત વિચાર કરે, ચિરંજીવી બનીશ, અમર બનીશ, પણ અભય બનીશ? ડરી ડરીને હજારો વર્ષ જીવવા કરતા નિર્ભય થઈને ક્ષણવાર માટે જીવી જાઉં ને, ભગવાનને પામીને ક્ષણવાર પણ જીવી જાઉં તો આ જીવનનું સાફલ્ય છે. મારે મરીને નથી જવું, મારે તો જીવીને જવું છે. ભાગવતજી આજ તો કળા શીખવાડે ને. સાધારણ વ્યક્તિઓ દુનિયામાંથી મરીને જાય, ભક્તો જીવીને જાય, જીવનનો ઓડકાર લઈને જાય, જીવનની તૃપ્તિ લઈને જાય, અને એક વસ્ત્ર કાઢીને બીજા વસ્ત્ર બદલતા હોય એવા સહજમાં પાર થઈ જતા હોય. જરૂરી નથી કે બધા વાયા હોસ્પિટલ જ જવું પડે. ભક્તોને તો ભગવાન ઘણીવાર હાથ પકડીને સ્વીકારી લેતા હોય. અને એટલા માટે અહીંયા કહ્યું કે દેવતાઓને પણ આ દુર્લભ છે. જ્યારે દેવતાઓએ કહ્યું કે પરીક્ષિત મહારાજ તમે આ સ્વર્ગનું અમૃત લઈ લો, બદલામાં તમને શું જોઈએ? તો બસ બદલામાં બીજું કાંઈ નહીં, શુકદેવજીને અમે અમારી સાથે સ્વર્ગમાં લઈ જઈએ. અભક્તાંસ્તાંશ્ચ વિઘ્નાય ન દદૌસ કથામૃતમ. સુખદેવજીએ જાણ્યું કે આ દેવતાઓ અભક્ત છે, ભાવથી નથી આવ્યા કથામાં, વ્યવહાર કરવા, વિનિમય કરવા આવ્યા છે. અમને મળે ને બીજાને ન મળે, આ તો દેવતા વૃત્તિ છે. અને અભક્ત જાણી એમને કથામૃત ના આપ્યું. એમ દેવતાઓને પણ આ દુર્લભ છે. ઘણીવાર કથા હોય ત્યારે આવું દેવતાઓ જુદા જુદા અમૃત લઈને આવતા હોય, જુદી જુદા આકર્ષણો લઈને આવે, પણ જો કથા મળી છે ને તો કોઈ આકર્ષણમાં લલચાતા નહીં. કથાનો એક દિવસ પણ પડે નહીં, એક ક્ષણ પણ ચૂકે નહીં, એ રીતે કથાને સાંભળવી. કહ્યું કે કથા શ્રવણની વિધિ તો સનતકુમારોએ નારદજીને સંભળાવી હતી. ફરી પ્રશ્ન કર્યો કે આ સનતકુમાર અને નારદજીનો મેળાપ થયો ક્યાં? કારણ કે સનતકુમારો પણ પરિભ્રમણ કરતા રહે ને નારદજી પણ પરિભ્રમણ કરતા રહે, એમને મળવું જ દુર્લભ છે, તો આ બંનેનો મેળાપ ક્યાં થયો? અને એ કથાને કહેતા સુતજી બોલ્યા, એકદા હિ વિશાલાયામ ચત્વાર ઋષયો મલા સત્સંગાર્થ સમાયાતા દદ્રશુસ્તત્ર નારદમ. એકવાર બદ્રી વિશાલ સનતકુમારો સત્સંગ માટે એકત્રિત થયા છે. બ્રહ્માજીના માનસ પુત્રો કહેવાય છે, સનક, સનંદન, સનત, સનતકુમાર. આ ચાર છે, 12 વર્ષની આયુના જ રહે છે. દિગંબર અવસ્થામાં હરિશરણમનો ઉચ્ચાર કરતા રહે છે. બહુ પવિત્ર છે. સત્સંગ માટે ભેગા થયા છે. અને એટલામાં નારદજીને જતા જોયા.
નારાયણ 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 કર્ણમાં પડ્યા શબ્દો જો કોણ જઈ રહ્યું છે? ઓહો નારદજી. જો ઘણીવાર કોઈ મહાપુરુષના દર્શન ક્યાંક અચાનક થઈ જાય તો પોતાનું સૌભાગ્ય માનવું. અબ મોહી ભા ભરોસ હનુમંતા, બિન હરિ કૃપા મિલે નહીં સંતા. જ્યારે હનુમાનજીને વિભીષણનો મેળાપ થયો ને, ત્યારે વિભીષણે કહ્યું કે ભગવાનની કૃપા સિવાય સંતોનો મેળાપ થતો નથી. આ કૃપાનું પહેલું પ્રમાણ છે. પણ આશ્ચર્ય એ થયું, સંત તો શાંત હોય, આનંદમાં હોય. નારદજીને ચિંતાતુર જોયા. ચિંતાતુર જોયા. કહ્યું કથમ બ્રહ્મંદિન મુખ કુતશ્ચિંતાતુરો ભવાન ત્વરિતમ ગમ્યતે કુત્ર કુતશ્ચાગમનમ તવ. ક્યાંથી આવ્યા છો અને ક્યાં જઈ રહ્યા છો? અને આજ તો બે પ્રશ્નો છે ને, અને આ બે પ્રશ્નોના ઉત્તર અને સમાધાન જેની પાસે નથી એ હંમેશા ચિંતામાં જ હોય કે ક્યાંથી આવ્યા અને ક્યાં જવાનું છે. નારદજીએ પોતાનો વૃત્તાંત કહ્યું. જ્યાં દિલ ખોલવા જેવું લાગે ત્યાં માણસે દિલ ખોલી લેવું જોઈએ, પણ ગમે ત્યાં દિલ નહીં ખોલવું, નહીં તો હસીના પાત્ર બની. સમજદારની આગળ મન ખોલવું, નાદાનની આગળ દિલની વાત ના કહેવાય, નહીં તો વાત સારી વાત નકામી બની જાય. સનત કુમારો મળ્યા અને નારદજીએ પોતાનું વૃત્તાંત કહ્યું. અહમ તુ પૃથ્વીમ યાતો જ્ઞાત્વા સર્વોત્તમામિતિ પુષ્કરમ ચ પ્રયાગમ ચ કાશીમ ગોદાવરીમ તથા. નારદજી કહેને લગે, અહમ તો પૃથ્વીમ યાતો, પૃથ્વીને સર્વોત્તમ જાણી હું યાત્રા કરવા માટે આવ્યો. અને ભારત વર્ષના બધા જ તીર્થોના નામ ગણાવ્યા. હરિક્ષેત્રમ, કુરુક્ષેત્રમ, શ્રીરંગમ, સેતુ બંધનમ, બધે જ હું ગયો, પણ બધે જ મને કલયુગનો પ્રભાવ દેખાયો. ક્યાંય મારા મનને શાંતિ ન મળી. અને જેના મનમાં જ અશાંતિ હોય ને શાંતિ ક્યાં મળે? પણ જોયું તો કલયુગના પ્રભાવ. અને કલયુગનો અર્થ થાય ક્લેશ. કલહ જ કલયુગ છે. અને એટલા માટે કલયુગનો પ્રભાવ બધે દેખાશે. એ તમે તીર્થમાં જાઓ, મંદિરમાં જાઓ, કોઈ મોટા સ્થાનમાં જાઓ, ક્યાંક ને ક્યાંક મન ક્લેશને શોધી લે છે. ક્લેશ હોતો નથી, પણ મન એને ગોતતું હોય છે. અને એટલા માટે મહાપ્રભુજી પણ કહ્યું ને, સર્વ માર્ગેષુ નષ્ટેષુ કલૌ ચ કલ ધર્મિણી પાખંડ પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિર્મમ. સર્વ માર્ગેષુ નષ્ટેષુ. જ્યારે બધા જ માર્ગો કલયુગમાં નષ્ટ થતા દેખાય, ક્યાંય કોઈ સાધન શુદ્ધિ, સાધના શુદ્ધિ ન દેખાય, માણસને એમ થાય કે હું ક્યાં જઉં? મનની શાંતિ માટે, ભગવત પ્રાપ્તિ માટે, આત્માના ઉદ્ધાર માટે મહાપ્રભુજી કે એક જ સ્થાન છે કલયુગમાં, અને એ છે કૃષ્ણનું શરણું, કૃષ્ણનો આશ્રય. બાકી જ્યાં જ્યાં ભટકશો ત્યાં લોકો ભટકાયા કરશે. એક કૃષ્ણનું શરણું એવું છે જે કલયુગમાંથી તારનારો છે. બધે જ ગયા, ક્યાંય શાંતિ ન દેખાઈ. કલયુગના લક્ષણો જોયા છે નારદજીએ. મંદા સુમંદ મતયો મંદ ભાગ્યા યુપદ્રતા પાખંડી નિરતા સંતો વિરક્તા સ પરિગ્રહ તરુણી પ્રભુતા ગેહે શાલકો બુદ્ધિદાયક કન્યા વિકર્ણો લોભા દંપતિ નામ ચ કલ્કનમ. આખા કલયુગના લક્ષણો બતાવ્યા છે. લોકો મંદભાગી થયા છે. સત્યમ નાસ્તિ તપ શૌચમ દયા દાનમ ન વિદ્યતે ઉદરમ ભરીણો જીવા વરાકા કૂટ ભાષિણ. સત્ય બોલતા નથી, પવિત્રતા જતી રહી છે, દયા દાન રહ્યા નથી. લોકો કેવલ પેટ ભરવા માટે જીવવા લાગ્યા છે. એટલે કે માણસ પણ માણસ તરીકે નથી જીતો, એક પશુની જેમ જીવવા લાગ્યો છે. અને માણસ, માનવ દેહ એટલે સંભાવનાનું નામ. જ્યારે ભગવાને માણસ દેહ બનાવ્યો, દેવતાઓને પહેલા ઘડ્યા ચાંદીના, અને માણસને માટીનો બનાવ્યો, અને ભગવાને કહ્યું, માણસ તું મારું શ્રેષ્ઠ સર્જન છું. અરે ત્યારે માણસ નારાજ થયો કે પ્રભુ, ચાંદી મોંઘી કે માટી મોંઘી? દેવતાઓને ચાંદીનું શરીર આપ્યું ને અમને માટીનું, એમાં પાછું શ્રેષ્ઠ સર્જન ક્યાંથી? ત્યારે ભગવાને થોડા દાણા આપ્યા અને કહ્યું, લો દેવતાઓ તમે આ દાણા રાખો, માણસ તમે દાણા રાખો, હવે તમે બંને વાવ તમારી અંદર. અને ત્યારે દેવતાઓ કહે કે ચાંદીમાં થોડી કંઈક ઉગે, માણસ કે માટીમાં ઉગી શકે. ભગવાન કે એટલા માટે તું શ્રેષ્ઠ છો, કારણ કે તારી અંદર વિકાસની સંભાવનાઓ છે.
તું દેવ બની શકે છે અને પાપ કરીને દાનવ પણ બની શકે છે. જ્યાં પ્રગતિની, વિકાસની સંભાવના છે એ જ શ્રેષ્ઠતા છે. અને એટલા માટે માણસે એ સંભાવના ક્યારે સમાપ્ત કરવી નહીં. જીવનના અંત સમય સુધી પણ સંભાવનાઓ સમાપ્ત નહીં કરવી. ભલે શરીર ન ચાલતું હોય, ભલે દેખાતું બંધ થાય, પણ છતાંય મનમાં સત્કર્મ અને પુણ્ય કરવાના અવસરો મળે તો ઝડપી લેવા. અને એનું પ્રમાણ આપણા બા છે. 101 વર્ષે પણ એમ મનમાં થયું કે અમારા દ્વારા ભાગવતજી સત્સંગ થાય અને લોકોને ભાગવતના સત્સંગનું રસપાન કરવા મળે અને વિશ્વભરમાં આ ભાગવત સત્સંગની સુધા આજે વહી રહી છે. આ વાત, આ જીવનની આ ભાવના કે અંતિમ સમય સુધી પણ ગમે તે આયુ થઈ હોય પણ સત્કર્મ કરવાના, સેવા કરવાના અવસર મળે તો માણસે ચૂકવાની. સંભાવનાઓને બનાવી રાખવી. નહીં તો ઘણા એવા થાકી જાય, હવે શું, હવે તો પહેલા જેવું દોડાતું નથી, હવે તો ચલાતું નથી, હવે તો બોલાતું નથી. નથી થતું એને રડવા કરતા હવે શું થઈ શકે એનો વિચાર કરવો. શરીર ન ચાલે તો મનને દોડાવો. અને મન એક એવું છે જે ભૂતકાળનો આનંદ લઈ શકે છે, ભવિષ્યનો આનંદ લઈ શકે છે અને વર્તમાનનો આનંદ લઈ શકે છે. જે ઘટનાઓ ઘટી છે એને વિચારીને પણ આજે તમે આનંદ લઈ શકો છો. જે ઘટવાની છે, હજી ઘટી નથી, પણ આપણે આમ કરીશું, આમ કરીશું, ભવિષ્યનો પણ આનંદ આપી શકે અને વર્તમાનનો તો આપે જ છે. અને આમ આ ત્રણેયનો જે આનંદ આપે એ મન દ્વારા આનંદ લો. નીચે નથી બેસી શકતા તો ઉપર કરો, મંદિર ઉપર બેસો, રસ્તાઓ શોધતા શીખો. પણ નથી થતું એને રડવાનું બંધ કરો. ઘણીવાર પ્રતિકૂળતાઓ જીવનમાં આવે, સબદીન હોત ને એક સમાન, બધા દિવસો એક સરખા કોઈના રહ્યા નથી. ન જાણ્યું જાનકી નાથે કે કાલે શું થવાનું છે, તો શું થશે કોણ જાણે. અને એટલા માટે અસંભાવનાઓ અને સતત એ રહેવાની જ છે જીવનમાં. સમાધાન આપણે શોધવાના છે અને આપણી સમજણ, અને જેની સમજણ ઉત્તમ હોય ને એ વિપરીતતામાં પણ રસ્તાઓ શોધી લે. અને જેની સમજણ જ ખરાબ છે એને અનુકૂળતાઓમાં પણ આનંદ આવતો નથી. જેની સમજણ જ બરાબર નથી તો એને ગમે તેટલા સાધનો અનુકૂળ કરી આપો પણ એની સમજણ જ વિપરીત છે. અને એટલા માટે જ્યારે કલયુગના લક્ષણ બતાવ્યા છે અને કહ્યું કે જ્યારે હું પૃથ્વી પ્રદક્ષિણા કરતો કરતો વૃંદાવનમાં આવ્યો અને વૃંદાવનમાં જ્યાં જઈ રહ્યો હતો ત્યાં મને એક અવાજ સંભળાયો, ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ મત ચિંતામપી નાશય. અને જ્યાં મેં પાછળ વળીને જોયું, વૃંદાવનમાં આવીને યુવાન થઈ ગઈ, પર મારા બંને પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ થયા છે. નારદજી, આપ કોઈ ઉપાય બતાવો જેથી મારા દુઃખનું નિવારણ થાય. નારદજીએ ખૂબ કોશિશ કરી, વેદ મંત્રો બોલ્યા, ગીતાજીનો પાઠ કર્યો, આળસ મરડીને ઊભા થાય ને પાછા જ્ઞાન અને વૈરાગ્ય સૂઈ જાય. પ્રયત્નો કરીને થાક્યા નારદજી. એટલામાં આકાશવાણી થઈ, નારદજી તમે સત્કર્મ કરો. સત્કર્મ કરવાનું કહ્યું, પણ કયું સત્કર્મ કરો એ ન કહ્યું. વચન આપ્યું છે ભક્તિ મહારાનીને, નારદજી તારા દુઃખનું નિવારણ હું કરીશ, હું પરિભ્રમણ કરીશ વિશ્વમાં, અને કયું સત્કર્મ દ્વારા જ્ઞાન અને વૈરાગ્ય યુવાન થાય ને તું પ્રસન્ન થાય એનો પ્રયાસ હું પોતે કરીશ. ભાગ્યોદયેન બહુજન્મ સમર્જિતેન સત્સંગમં ચ લભતે પુરુષો યદા વૈ. કહ્યું કે બહુ મહદ ભાગ્ય ઉદય થાય ત્યારે સત્સંગ મળતો હોય છે. આપણા અનેક પુણ્ય ઉદય થાય ત્યારે પરમાત્માને એમ થાય, આના આટલા પુણ્યોથી મારે આને સુખ નથી આપવું, આને મારે પરમ સુખ આપવું છે. ત્યારે કોઈ મહાપુરુષનો સંગ આપતા હોય છે. અને એમાં પણ નારદજી જેવાનો સંગ મળે તો પછી કહેવું જ શું. અને નારદજી ત્રિલોકમાં પરિભ્રમણ કરી રહ્યા છે અને પરિભ્રમણ કરતા કરતા આવ્યા છે અહીંયા બદ્રિકાશ્રમમાં, જ્યાં સનત કુમારો સાથે એમનો મેળાપ થયો. અને આ વૃત્તાંત નારદજીએ કહ્યું અને કહ્યું કે હવે આપ કંઈક કૃપા કરીને મને રસ્તો બતાવો. એવું કયું સત્કર્મ કે જે વેદ મંત્ર ગીતા પાઠથી ન થયું, તો એવું કયું સત્કર્મ જેનાથી ભક્તિ મહારાજના દુઃખનું નિવારણ થાય. સનત કુમારોએ કહ્યું, એક જ સત્કર્મ વિશ્વમાં છે કે જેનાથી સકલ મનોરથો સિદ્ધ થશે, અને એ છે શ્રીમદ ભાગવત કથા. નારદજી તમે ભાગવત સપ્તાહ કરો અને એનો પ્રભાવ એવો છે કે ભક્તિ મારાની પ્રસન્ન થશે, જ્ઞાન અને વૈરાગ્ય યુવાન થશે. નારદજી કે પણ એ કથા કરે કોણ? સનત કુમારો કે અમે તો સત્સંગ માટે જ ભેગા થયા છીએ, સત્સંગાર્થ સમાયાતા, સત્સંગ માટે જ ભેગા થયા છીએ. અમને કોઈ બોલનારું મળે તો અમે સાંભળવા બેસી જઈએ,
અને કોઈ સાંભળનારું મળી જાય તો અમે બોલવા લાગીએ. અમારે તો મતલબ ભગવત ચર્ચાથી છે ને. કોણ બોલે ને કોણ સાંભળે આમાં કોઈ નાનું મોટું થોડી છે. બંને ભક્તિ કરે છે. હું બોલું તો મારી કીર્તન ભક્તિ કહેવાય, તમે સાંભળો તો તમારી શ્રવણ ભક્તિ કહેવાય. આપણે ભક્તિ જ કરીએ છીએ. સનત કુમારોએ કહ્યું, જો નારદજી તમે કહો તો અમે પોતે ભાગવત કથા કરીશું. અને આ સાંભળીને તો નારદજીના આનંદનો પાર ન રહે. ત્યારે સ્વયં સનત કુમારો જેવા વક્તા અને ભાગવત જેવી કથા આ બંનેનો સુયોગ મળતો હોય તો પછી સૌભાગ્યનું કહેવું જ શું? ક્યાં કઈ રીતે કરીશું? કહ્યું કે હરિદ્વાર પાસે આનંદ નામનો તટ છે અને ત્યાં પંડાલ બાંધો, વ્યાસપીઠ પર અમે પોતે બેસીશું અને બધાને આમંત્રણ આપો. જેમ કહ્યું એમ હરિદ્વાર પાસે આનંદ નામના તટમાં કથાનું આયોજન કર્યું છે. વિશાળ પંડાલ બાંધ્યો છે, બધાને બોલાવ્યા છે. કથા હોય ત્યારે બધાને આમંત્રણ આપવું જોઈએ. જો આમંત્રણ તો ઘણાને મળે, કંકોત્રી ઘણાને મળે, પણ જન્મોત્રીમાં લખ્યું ન હોય ને તો કથામાં આવી ન શકે, કથા સાંભળી ન શકે. ભાગ્ય બિના કેસે પૈયે, આપણે કે ને મહાપ્રસાદ ઓર જલ જમના ભાગ્ય બિના કેસે પૈયે. આ તો જ્યારે ઠાકોરજી જેના ભાગ્યમાં કથા લખી હોય ને એને જ કથામાં આવવા મળે, એને જ કથામાં બેસવા મળે, યા એને જ આ માધ્યમથી ઘરે ઘરે કથાના રસપાન મળે છે. અને જ્યારે સમસ્ત તીર્થોને, દેવતાઓને, નદીઓને, પર્વતોને બધાને આમંત્રિત આપ્યા છે. બધા મનુષ્ય આકાર ધારણ કરીને કથા પંડાલમાં આવ્યા લાગ્યા. અને આખો પંડાલ ખીચો ખીચ ભરાઈ ગયો છે. નારદજી મુખ્ય યજમાન તરીકે બિરાજમાન થયા છે અને સંત કુમારો વ્યાસપીઠ પર બિરાજમાન થયા છે. આજે એ શોભા એવી અલૌકિક લાગી રહી છે. એ ચારે દિવ્ય મહાપુરુષો આજે ભાગવતજીના વ્યાસપીઠ પર બિરાજમાન છે અને ભાગવતના મહાત્મ્યનું ગાન કરી રહ્યા છે. સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા યસ્યા શ્રવણ માત્રેણ હરિ ચિત્તમ समाश्रये. कहने लगे सनकादि ऋषियां, सदा सेव्या श्रीमद भागवत, इसका तो सदा सेवन करो. કથા માટે એમ ન કહેવાય મેં તો એકવાર સાંભળી છે. સાંભળ્યાનું ફળ જ એ કે ફરી સાંભળવા ક્યારે મળે એવી ઈચ્છા જાગરી. સેવાનું ફળ જ એ કે ફરી સેવાનો લાભ ક્યારે મળે, એ જ ફલાત્મક સેવા કહેવાય, એ જ ફલાત્મક કથા કહેવાય. સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા અને યસ્યા શ્રવણ માત્રેણ હરિચિત્તમ સમાશ્રયેત. એના શ્રવણ માત્રથી સ્વયં પરમાત્મા, સ્વયં હરિ ભક્તના ચિત્તમાં આવીને વસી જાય છે. આ કથાનું મહાત્મ્ય છે કે સ્વયં પરમાત્મા ભક્તના હૃદયમાં વસે. અને આ કથાના મહાત્મ્યને ગાતા તો કહ્યું છે, અરે આને કોઈ શ્લોકાર્ધમ શ્લોકપાદમ વા, અડધો શ્લોક, આખો શ્લોક, 5 શ્લોક પણ સાંભળી લે તો રાજસુ અશ્વમેઘ યોહો, રાજસુ અને અશ્વમેઘ યજ્ઞના ફળ મળે છે. અને અંતકાલે તું યે નૈવ શ્રૂયતે શુકશાસ્ત્ર વાક, એમાં પણ જીવનના અંત સમયમાં જો કોઈ ભાગવતજીને સાંભળી લે તો એને લેવા માટે પરમાત્મા પોતે આવે છે. એવું ભગવાનનું વચન છે ભાગવતજી માટે. અને ભગવાન સત્યવ્રત છે. ભગવાન પોતાનું વચન ક્યારે છોડતા નથી. અને એટલા માટે એવી શ્રદ્ધા સાથે ભાગવત સાંભળો કે હું ભાગવત સાંભળું છું, ભગવાન જરૂર આવશે, ભગવાન મને લેવા આવશે, મારી પાસે આવશે. અને મારું મૃત્યુનો સમય જ્યારે આવશે ત્યારે મારી સામે આવીને પરમાત્મા ઉભા રહેશે. એક વસ્તુ યાદ રાખજો, સાંભળેલી કથા ક્યારે નકામી જતી નથી. એ એના સમયે તમારી કામે આવશે. જ્યારે દુનિયા કામ નહીં લાગે ત્યારે કથા કામ કરશે. કારણ કે જ્યારે અંતિમ સમય આવે ને ત્યારે દુનિયા કામ ના લાગે. છેલ્લે ડોક્ટર પણ ગમે તેટલો ભણેલો ગણેલો ડોક્ટર નહીં કે હવે તો બધું ભગવાનના હાથમાં છે. તો કથામાં તો તમે 100 વાર સાંભળ્યું કે બધું ભગવાનના હાથમાં જ છે. આ તો આપણે પહેલેથી સાંભળતા જ આવ્યા છે. સબ બાત ઉનકે હાથ, આ બધાની ડોર એના જ હાથમાં છે. છેલ્લે તો ડોક્ટર પણ ભગવાનને યાદ અપાવે છે કે જેને માનતા હોય એને યાદ કરી લો. તો કરનારો પરમાત્મા છે. અને જ્યારે આ રીતે કથાનું મહાત્મ્યનું વર્ણન કરી રહ્યા હતા અને મહાત્મ્યનું વર્ણન સાંભળતા સાંભળતા એક આશ્ચર્ય સભામાં થયું. ભરાયેલા પંડાલમાં એક યુવાન સ્ત્રી દેખાઈ, 2 યુવાન પુરુષોની સાથે.
બધા અંદર અંદર ચર્ચા કરવા લાગ્યા, આ સ્ત્રી કોણ છે, આ બંને પુરુષો કોણ છે? અને ત્યારે ઋષિ મુનિઓએ કહ્યું કે આ બીજું કોઈ નહીં. નારદજી કહેવા લાગ્યા, આ બીજું કોઈ નહીં, આ પોતે ભક્તિ મહારાની છે. ભાગવતના મહાત્મ્યના શ્રવણ માત્રથી જ્ઞાન અને વૈરાગ્ય જે વૃદ્ધ હતા બંને યુવાન થઈ ગયા છે અને કથામાં પ્રગટ થઈ ગયા છે. આ ભાગવતના અર્થોમાંથી પ્રગટ થયા. જો કથા થઈ રહી છે ગંગાજીના તટ પર, ભક્તિ મહારાની છે યમુનાજીના તટ પર, પણ કથા જે નિમિત્તે કરવામાં આવે ત્યાં સુધી કથા પહોંચી જ જાય છે. અને બંને યુવાન થઈને પ્રગટ થયા છે. ચારે બાજુ જયઘોષ થવા લાગ્યા. એટલામાં ભક્તિ મહારાણીએ પ્રશ્ન કર્યો કે આ કથાનો પંડાલ તો ભરાયેલો છે, બતાવો મહાત્મન, અમે ક્યાં બેસીએ? અને ત્યારે નારદજીએ કહ્યું, આ જે કોઈ કથા સાંભળવા આવ્યા છે એ ભક્તિ મહારાણી જ્ઞાન અને વૈરાગ્યની સાથે આ શ્રોતાઓના હૃદયમાં જઈને આપ બિરાજમાન થઈ જાઓ. અને ભક્તિ મહારાણીનું સામ્રાજ્ય ફેલાયું. સમસ્ત શ્રોતાઓના હૃદયમાં જઈને ભક્તિ મહારાણી જ્ઞાન અને વૈરાગ્યની સાથે બિરાજમાન થયા. ચારે બાજુ જય ઘોષ થવા લાગ્યા, દુંદુભીઓના નાદ ગુંજવા લાગ્યા અને સ્વયં પરમાત્મા ભગવાન પોતે કથામાં પ્રગટ થયા. અને ત્યાં કહેવામાં આવ્યું કે પ્રભુ વચન આપો, જ્યાં જ્યાં ભાગવત કથા થશે ત્યાં પધારશો. અને પ્રભુએ વચન આપ્યું છે. અને એટલા માટે આપણે ત્યાં કહેવાય કે જ્યાં મહાભારતની કથા થાય ત્યાં અશ્વત્થામા આવે, જ્યાં રામાયણની કથા થાય ત્યાં હનુમાનજી આવે, પણ જ્યાં ભાગવતની કથા થાય ત્યાં ભગવાન પોતે આવતા હોય છે. અને એવું મહાત્મ્ય ભાગવતની કથાનું વર્ણન કર્યું. અને ત્યાં નારદજી કહેવા લાગ્યા કે હવે સમય થઈ ગયો છે વિરામનો. તો આપણી કથાને આપણે વિરામ તરફ લઈ જઈએ.